સમગ્ર ગુજરાતમાં લાખો કાનો સુધી અવાજ પહોંચાડેલો છે જેમણે. વેલકમ આરજે આપ. થેન્ક યુ. ડેઈલી સવારે આવી સેમ એન્થુઝિયાઝમમાં વાત કરવી, હાઉ ડિફિકલ્ટ ઇટ ઇઝ. When I was in Red, હું ત્યારે one of my closest friends મને એવા ન્યૂઝ મળ્યા કે he was no more. I had to go live on air. I had to talk with a smile કારણ કે હું જેની સાથે વાત કરું છું એને મારે દુઃખ મારું શેર નથી કરવાનું. આપણે ઓલું મેરા નામ જોકર વાળી જે સિચ્યુએશન હોય કે રિસન્ટલી જે ગુજરાતી અર્બન મૂવીઝનું જે બૂમ આવ્યું છે એમાં યુ માઇટ હેવ થિંક ઓફ સમથિંગ ક્યારેક મેબી ડેબ્યુ. હવે આરજે પણ નથી. આ ઇન્ટરવ્યુનો પેચ છે ને એ થોડોક વધારે રન કરશું આપણે એટલે કોઈક એવું સાંભળી જાય ને આપણે ભેગું થઈ જાય તો ઓટીટીમાં ક્યાંક દેખાય છે. કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં સ્પેશિયલી આવું છેડતીના કિસ્સાઓ કે કોઈ એવા કિસ્સાઓ થયા છે જેના લીધે વુમન રિસ્ટ્રિક્ટેડ ફીલ કરે છે આગળ કામ કરવા. મહિલાઓ વિશે ઓપિનિયન બનાવી નાખવા કે એની ઇમેજ બનાવી નાખવી ઇટ ઇઝ વેરી ઇઝી ફોર પીપલ. ઓ આને પ્રમોશન મળ્યું છે તો દેટ મીન્સ કે ઓ મતલબ આનું બોસ સાથે બહુ સારું હશે. ઓ ખબર નહીં કે યાર બોસ આની ફેવર કેમ કરે છે. ડે 1 થી એ મને સાંભળે છે એ છોકરી. શી ઇઝ બ્લાઇન્ડ. એક મારી લિંક એની પાસે રેકોર્ડેડ છે. એને એમ જ હતું કે આભા હું તારી નજરે આ દુનિયા જોઉં છું. For 72 hours I had been into the jail. સમગ્ર ગુજરાતમાં લાખો કાનો સુધી અવાજ પહોંચાડેલો છે જેમણે. રેડ એફએમ હોય કે માય એફએમ હોય કે રેડિયો સિટી હોય, આ બધાના શ્રોતાઓએ જેમને બહુ સારી રીતે સાંભળ્યા છે એવા આરજે આભા એટલે કે આભા દેસાઈ આપણા સ્ટુડિયોમાં આપણી વચ્ચે છે આજે. વેલકમ આરજે આભા. થેન્ક યુ. થેન્ક યુ. એકદમ ફાઇન. આની પહેલા કોઈ પોડકાસ્ટનો તમને એક્સપિરિયન્સ કે ફર્સ્ટ ટાઈમ? એટલે ઇટ્સ રિયલી ગુડ ટુ સિટ ધ અધર સાઇડ ઓફ ધ માઇક. હું જનરલી પેલી સાઈડ ઇન્ટરવ્યુ લેતી હોઉં છું અને મારો ઇન્ટરવ્યુ ચાલતો હોય તો ઇટ્સ રિયલી નાઇસ, એક્સાઇટિંગ. સો આઈ એમ રિયલી લુકિંગ ફોરવર્ડ ટુ હેવ અ ચેટ વિથ યુ. બહુ બધા લોકોને તમે ઓલરેડી ઇન્ટરવ્યુઝ કરેલા છે અને આ વખતે સામેની સાઈડ પર બેઠેલા છો તો તમને શું એક્સાઇટમેન્ટ ફીલ થાય છે કે નર્વસનેસ ફીલ થાય છે કે બંને? બંને મજા પણ આવી રહી છે અને આઈ એમ રિયલી લુકિંગ ફોરવર્ડ ટુ હેવ ગુડ કન્વર્ઝેશન વિથ યુ. અને મેં કીધું ચલો ગપ્પા મારીશું અને મજા કરીશું. રાઈટ. એટલે જ આપણી આજની પોડકાસ્ટ મે બી ઓડિયન્સ પણ થોડી નવીનતામાં હશે કે આજની પોડકાસ્ટ કેમ ગુજરાતીમાં. આપણા શો પર ગુજરાતી ફોર્મેટ પહેલી વાર ઇન્ટ્રોડ્યુસ થાય છે. બટ ધ મેઇન રીઝન ઇઝ કે આરજે આભાના જે લિસનર્સ છે, જે ફેન્સ છે, એમને સાંભળવામાં જે ગુજરાતીમાં મજા આવશે ને એવી બીજી લેંગ્વેજમાં ઓછી મજા આવશે કદાચ. લાગણી સાથે વાત કરીશું ડેફિનેટલી. મને યાદ છે, હું જરાક ફ્લેશબેક કરું ને તો મારી અર્લીએસ્ટ મેમરી એક આરજેના નામની હોય તો એ આરજે આભા અને આરજે ધ્રુમિલના નામની છે. રેડ એફએમથી મને હજુ યાદ છે કે અમે જ્યારે સ્કૂલમાં ઓટોમાં કે વાનમાં જતા ત્યારે સવારે આરજે ધ્રુમિલનો શો આવતો અને રિટર્નમાં ઘરે પાછા વળતા ત્યારે આરજે આભાનો શો આવતો. એ બી જીજે 935 મને પર્ટિક્યુલરલી યાદ છે. એટલે મેં ઓલમોસ્ટ 2010ની આસપાસ રેડિયો શરૂ કર્યું. એટલે ધ્રુમિલ ને વી આર બેસ્ટ ઓફ ફ્રેન્ડ્સ હજી સુધી. એટલે કેટલા વર્ષો થઈ ગયા, 15 વર્ષ. તો હા, એ મોર્નિંગ શો કરતો. મેં શરૂઆત કરી એ બપોરના નૂન શોથી કરી હતી 2 to 5 એન્ડ દેન આઈ શિફ્ટેડ ટુ ઇવનિંગ શો. That was 5 to 9. So that was DJ 935. એટલે મને આવા ઘણા લોકો મળે છે જે કહે છે કે અમે સ્કૂલમાં હતા ત્યારે તમને સાંભળતા. એટલે આઈ નો ઘણી મોટી થઈ ગઈ હું હવે, સિનિયર ઇન ધ કરિયર. બટ ઇટ્સ ઓલમોસ્ટ 10-12 વર્ષનો ટાઈમ વીતી ગયો છે. યુ ઓલ્સો સ્ટોપ્ડ વર્કિંગ એઝ એન આરજે. તો એની પાછળનું શું રીઝન હતું? તમે ઓલરેડી આરજે થી તમને લોકો ઓળખે છે, તમારી ઓળખાણ જ તમારી બોલી છે. એટલે આઈ વોન્ટ સે આઈ સ્ટોપ્ડ વર્કિંગ એઝ એન આરજે બીકોઝ એવું છે કે વન્સ એન આરજે ઓલવેઝ એન આરજે. કારણ કે એની આગળ જે ટેગ લાગેલું હોય ને લોકો ઓલવેઝ એ આરજે આભાથી જ ઓળખશે. અને કેવું છે કે આ બોલવાનું ને ભાષા અને એ પર્સપેક્ટિવ જોવાનો વિઝન એ બધું વણાઈ ગયું હોય. જેવી રીતે રેડિયોની શરૂઆત કરી હોય, ઓબ્ઝર્વેશન એ બધું એ સાથે વણાઈ જ ગયું હોય, સ્વભાવમાં આવી ગયું હોય. સો રેડિયોની સાથે રેડિયોમાં મેં બસ આમ 4-5 મહિના પહેલાં જ આઈ સ્ટોપ્ડ વર્કિંગ. બટ દેન ઇટ કન્વર્ટેડ ઇન ટુ ધ સોશિયલ મીડિયા. કારણ કે રેડિયોમાં પણ હવે કરિયર KRA KPAમાં એ આવતું જ હોય છે કે તમારે સોશિયલ મીડિયામાં યુ હેવ ટુ બી એક્ટિવ. અને ફોર્ચ્યુનેટલી મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે થોડાક જ વર્ષોમાં આઈ વોઝ એક્ટિવ ઇન સોશિયલ મીડિયા. એટલે અત્યારે સોરી બ્રેક કરાવો, એક વસ્તુ તમને પૂછીશ, KRA KPA શું છે ઓડિયન્સ માટે?
કેપીએ ક્યારે વર્ક પ્રોફાઇલમાં જે તમારે આટલા કામ કરવાના છે, સિમ્પલ લેંગ્વેજમાં કહું તો એ આખું જે હોય કે ભાઈ ધીસ ઇઝ ઇન્ક્લુડેડ, ધ સોશિયલ મીડિયા ઇઝ ઇન્ક્લુડેડ, પછી યુ હેવ ટુ ડુ 8 hours ઓફ જોબ, તમારે રેડિયોમાં ક્યાંક વિઝિટમાં જવાનું છે તો સો ધ હોલ વર્ક પ્રોફાઇલ કે વર્ક જે કહીએ. તો એટલે સોશિયલ મીડિયામાં આવી પણ મેં એ લખવાનું ના મૂક્યું, બોલવાનું ના મૂક્યું, ઇન્ટરવ્યૂઝ ના મૂક્યા, એટલે મેં ઓલમોસ્ટ મારું રેડિયો ચાલુ છે પણ હવે જોઈ શકે છે લોકો, એવું છે. એટલે બધી સ્ટ્રેન્થ અને ટ્રેટ્સ બધા તમે કન્ટિન્યુ કર્યા છે, પણ એક બીજા ફોર્મેટમાં અને એક લાઈક ફ્રી ફ્લોઈંગ ફોર્મેટમાં વિધાઉટ એની રિસ્ટ્રિક્શન્સ. ધેટ્સ નાઇસ. બટ જ્યારે તમે એઝ એન આરજે કામ કરતા હતા ત્યારે એક આરજે માટે જ્યારે તમે ઓન એરનું બટન દબાવી અને લાઈવ જવું છો, એ પહેલાની મોમેન્ટ્સ કેવી હોય છે? ફર્સ્ટ ટાઈમ જ્યારે હું લાઈવ ગઈ હતી, એટલે મેં પહેલો જ જે શો કર્યો ને એ જ લાઈવ હતો. તો જે હું સ્વિચ ઓન કરું અને બોલવાનું શરૂ કરું એટલે હું ઉધરસ ખાઉં કે શ્વાસ લઉં કે ખાંસી ખાઉં કે હિચકી આવે, બધું જ ઓન એર જાય. એટલે ઇટ વોઝ રીલી સ્કેરી, નર્વસનેસ પણ હતી, અને ધીરે કરી અને એક એક્સાઇટમેન્ટમાં, એક થ્રિલમાં એ કન્વર્ટ થતી ગઈ. એટલે એ ઓન એર લાઈવ કરવાની જે મજા આવતી હતી એ પછી રેકોર્ડેડ કરવામાં પણ નથી આવતી, કે ભાઈ શો કરવો તો લાઈવ કરવો. સો હું જે બોલું છું ડાયરેક્ટ સમબડી ઇઝ લિસનિંગ, તો એ મજા આવે છે કાન સુધી પહોંચાડવાની, એ મજા આવતી. લગેરો મુન્નાભાઈમાં જેમ આપણે વિદ્યા બાલનને જોઈ છે, ગુડ મોર્નિંગ, મુંબઈની આઇકોનિક સ્પીસીસ, શું એવી જ કઈ એક્સાઇટમેન્ટ તમારામાં હોય જ્યારે ઓન એર દબાવો એવરી ટાઈમ? એટલે આ જો ગુડ મોર્નિંગ વાળી એ ફિલિંગ મેં છેલ્લા 4 વર્ષોમાં લઈ લીધી. જ્યારે મેં રેડિયોમાં લાસ્ટલી આઈ વોઝ ડુઈંગ ધ મોર્નિંગ શો વિચ વોઝ 7 to 12, 5 કલાકનો શો હતો. તો સવારના પોરમાં મારી એ સવાર થતી હોય, એ લોકોની એ સવાર થતી હોય, તો સાથે અમે ગુડ મોર્નિંગ કરતા. એટલે એક્સાઇટમેન્ટ તો એવું જ હતું, નર્વસનેસ બી હોય, એક્સાઇટમેન્ટ બી હોય, ખુશી બી હોય, અને પોતાનાપણું એવું હોય કે હા હું કોઈકની સાથે વાત કરું છું ફ્રોમ ધ સ્ટુડિયો. આરજેના તમે શો પર જ્યારે આવતા ત્યારે દરરોજ સવારે તમે જેમ કીધું એમ 7 થી 11 નો શો હોય, એ ડેઈલી સવારે આવી સેમ એન્થુઝિયાઝમમાં વાત કરવી, હાઉ ડિફિકલ્ટ ઇટ ઇઝ? બહુ બધી વખત એવું થયેલું છે કે ઇટ હેઝ બીન વેરી ડિફિકલ્ટ સમટાઈમ્સ, કે આપણે ઓલું મેરા નામ જોકરવાળી જે સિચ્યુએશન હોય ને એવી સિચ્યુએશનમાં બી મને અત્યારે ક્લિક થયો એક કિસ્સો કે વેન આઈ વોઝ ઇન રેડ, હું ત્યારે વન ઓફ માય ક્લોઝેસ્ટ ફ્રેન્ડ્સ, મને એવા ન્યૂઝ મળ્યા કે હી વોઝ નો મોર, અને આઈ હેડ ટુ ગો લાઈવ ઓન એર. અને પણ આઈ હેડ ટુ ટોક વિથ અ સ્માઇલ, વિથ સમ હેપીનેસ, કારણ કે હું જેની સાથે વાત કરું છું, જેને સંભળાવું છું, એને મારે દુઃખ મારું શેર નથી કરવાનું. સો મારા મનમાં ભલે એ સ્વિચ ઓફ કરીને આઈ વોઝ બ્રોકન, અને એવું પણ થયું કે શો ફટાફટ એ મેં વાઇન્ડ અપ કરીને આઈ હેડ ટુ ગો ટુ એન્ડ ટ્રાવેલ, અને ત્યાં જવાનું હતું. ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. તો આવું ઘણી બધી વખત બન્યું છે કે જ્યારે મનમાં કંઈક અલગ ચાલતું હોય અને ઓન એર માઇક પર કંઈક, સ્ક્રીન પર કંઈક અલગ બતાવવું પડે. તો હા, કારણ કે દેર આર અ નંબર ઓફ પીપલ જે લોકો અત્યારે તમને સાંભળે છે, યુ શુડ નોટ પાસ ઓન સમ સેડનેસ ઓર સમ નેગેટિવ ઇમોશન, કારણ કે એનો એ ક્યાંકથી જિંદગીની એવી કોઈક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હશે, તો એને કાંઈક એટલીસ્ટ સમથિંગ પોઝિટિવ ઓર સમથિંગ ગુડ, કે એના ચહેરા પર સ્માઇલ આવે, કે સમથિંગ ફીલ સારું થાય, એવું કંઈક આઈ હેવ ટુ, ઓર વી ઇન સચ વર્ક પ્લેસ વી હેવ ટુ ડિલિવર એમ. એટલે આ સેમ ટ્રેટ તમે એક એક્ટર સાથે બી રિલેટ કરી શકો છો, જેમ એક્ટર્સ જ્યારે ઓન સ્ક્રીન આવે છે, ધીસ ઇઝ ધેર જોબ પાર્ટ, કે તમારી લાઈફમાં જાણે વોટ એવર થઈ રહ્યું છે, લાઈફમાં ગમે તે ચાલતું હોય, મે બી ઇન ડિપ્રેશન, મે બી બ્રેકઅપ થયા હોય, મે બી ખરેખર ઘરમાં કંઈક લવડ વન ઇઝ યુ આર લુઝિંગ યોર લવડ વન, અને એવા સમયે પણ યુ હેવ ટુ લુક ગુડ. હા, ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ ધ જોબ. Did you choose this career? તમે જ્યારે આ આરજેના પ્રોફેશનમાં આવ્યા ત્યારે લાઈક યુ આર ઇન્ફ્લુઅન્સ કે ઓકે આ આરજે છે, મારાના જો બનવું છે, કે ઇટ વોઝ લાઈક અ કરિયર સ્વિચિંગ પોઈન્ટ? ના, એ ક્લિક થઈ ગયું હતું. એમાં એવું હતું કે એવું કંઈ મને આમ, આઈ વોઝ નોટ અ લિસનર એન્ડ આઈ એમ સ્ટીલ નોટ અ લિસનર ઓફ અ રેડિયો, પણ આઈ વોઝ ઇન સર્ચ કે આ કરું, ઓલું કરું, આ કરું, ઓલું કરું. જેમ કે મેં ઘણું બધું કર્યું, MBA કર્યું, અને વેન આઈ વોન્ટેડ ટુ ડુ CA, પણ હું એટલી બધી ભણેશ્રી નથી, નોટ અ ગીક.
તો એ કર્યું, પછી વચ્ચે હોટલ મેનેજમેન્ટ કર્યું, વચ્ચે મેં એરોસ્ટેસ કોર્સ કર્યો, એન્ડ દેન સડનલી મને એવું થયું કે હું લેટ મી ટ્રાય જર્નલિઝમ, તો મેં બ્રોડકાસ્ટ જર્નલિઝમ કર્યું, એન્ડ દેન આઈ થોટ ટુ ટેક ધ ઇન્ટર્નશીપ, એટલે મેં રેડિયોમાં ઇન્ટર્નશીપ કરી, અને અઠવાડિયું 10 દિવસ ગયું તો મને એવું થયું કે યાર આ તો મજા આવે છે, ધીસ ઇઝ વેર આઈ બિલોંગ, ધીસ ઇઝ વોટ આઈ વોન્ટેડ ઓલવેઝ. તો અને લકીલી કે પછી ફોર્ચ્યુનેટલી કે પછી સમ સ્પાર્ક was there in me, એમ પણ હું કહીશ કે within 20 days or 25 days I got on board. એટલે I was selected. એટલે ત્યાંથી મારી જર્નીની શરૂઆત થઈ, and then I never left. મેં જોબ બી 1-2 વચ્ચે કરી હતી, પણ એ ઓલવેઝ 2-3 મહિનામાં ભાગી જવું પડે ઓર બંધ કરી દેવું પડે, પણ this was it. 15 વર્ષ થઈ ગયા, અને it has given me so many things. You must be lucky કે તમે આ પ્રોફેશન ચૂઝ કર્યું. Yeah, you can say that. બટ આ પ્રોફેશન હોવા માટે કંઈક ને કંઈક એવું હું માનું છું કે એક એક્સ્ટ્રોવર્ટ હોવું જરૂરી છે, કે ઇટ્સ નોટ રિક્વાયર્ડ? મે બી, કારણ કે જો મારા અનુભવ પ્રમાણે કે કહું કે યુ હેવ ટુ ગો ઓન સ્ટેજ, you have to take interviews, you have to give interviews, you have to talk to people, you have to dig the subject, research, and then તમારે એની સાથે ચર્ચા કરવાની છે, રેકોર્ડ થઈ રહ્યું છે, ઘણી વખત લાઈવ જઈ રહ્યું છે, હજારો લોકો છે, એની સામે તમારે સ્ટેજ પર રિપ્રેઝેન્ટ કરવાનું છે તમારી જાતને, તમારા રેડિયોને, ઓર ધ બ્રાન્ડ યુ આર રિપ્રેઝેન્ટેટિંગ. તો એ એટલે થોડુંક તો એ નડે અગર તમે થોડાક ઇન્ટ્રોવર્ટ હોય કે તમારા સહેમેલા થોડાક હોય, તે થોડુંક તો એ અઘરું પડે. જે આ પ્રોસેસની તમે વાત કરી કે ઓન એર જતા પહેલાંની જે એક્સાઇટમેન્ટ હોય કે વોટ એવર તમારી લાઈફમાં ચાલે છે બધું એક્સપ્રેસ, યુ કેન નોટ ડુ દેટ ઓન એર, પણ એ એક નોર્મલ લોકોને આઈડિયા નથી કે એ રેડિયોની જે સ્ક્રિપ્ટિંગ છે, કે તમે લેટ્સ સે કીધું કે 7 to 11 તમારો શો છે, તો હાઉ ધ સ્ક્રિપ્ટિંગ ગોઝ, કે ઓકે તમે કોઈ સાથે વાર્તાલાપ કરશો, તમે આ સેક્શનમાં સોંગ્સ રાખશો, કે તમે કોઈ મૂવી રિવ્યૂ કરશો, તો હાઉ ધીસ સ્ક્રિપ્ટિંગ વર્ક્સ? એ છે ને પર્સન ટુ પર્સન ડિફર કરતું હોય. જેમ કે કોઈકને એવું હોય કે એ ટુ ઝી બધું એને લખીને ફાવતું હોય, તો વાઇલ દે ગો ઓન એર એ સ્ક્રિપ્ટ સામે રાખે. ઘણા લોકો પોઈન્ટર્સ લખતા હોય, ઘણા લોકો એવા હોય કે જે બોલવાનું શરૂ કરે ને એનું પત્તું જ ન હોય, જેમ કે હું. તો હું પહેલાં એમ વિચારી લઉં, એટલે દેટ વોઝ માય સ્ટાઇલ, કે હું પહેલાં આઈ નો કે મારે શું બોલવાનું છે, કયા સબ્જેક્ટ પર બોલવાનું છે, કયો એંગલ લેવાનો છે, દેન આઈ ગો ઇમ્પ્રોમ્પ્ટુ, હું ચાલુ કરું બોલવાનું. પછી ઘણી વખત લિંક લાંબી એ થઈ જાય, દેટ ઇઝ કોલ્ડ લિંક. સોંગ ને એડ બ્રેકની વચ્ચે અમે જે બોલીએ, આરજીસ જે બોલે એને લિંક કહેવાય. તો એ લિંકમાં હું વહી જાઉં, અને એટલે આઈ ડોન્ટ સ્ક્રિપ્ટ મચ, પણ હા ડેફિનેટલી વી હેવ ટુ પ્લાન. આગલા દિવસે કરવું પડે. અગર તમે કોઈ કેમ્પેન કરો છો વીકનું, 10 દિવસનું, 3-4 દિવસનું, અગર કોઈ એવું કરો છો તો તમારે મહિનાઓની તૈયારીઓ જોઈએ. એન્ડ દેન યુ હેવ ટુ પ્લાન કે ભાઈ આખો જે આ 5 કલાકનો કે 4 કલાકનો શો છે, તો પહેલી કલાકમાં કેટલી વસ્તુઓ જશે, એવી રીતે 5 કલાક કેવી રીતના પ્લાન કરશો, કોને કોને ઓન બોર્ડ લેશો, એ બહુ બધું પ્લાન કરવાનું હોય છે. તો રેડિયો મેનેજમેન્ટનું આમાં કંઈ ઇનપુટ હોય કે ઇટ્સ ઓલ ઓન આરજે, બધું આરજે જ ડિસાઇડ કરે? ના, હોય. અને રેડિયોમાંથી થોડોક મારો રસ ઉડી ગયો, કે સેચ્યુરેશન પોઈન્ટ આવી ગયું, કે એ જે કાંઈ પણ થયું એનું વન ઓફ ધ રીઝન્સ ઇઝ દેટ બધા રેડિયોઝ અલગ અલગ રીતે કામ કરતા હોય. ઘણા રેડિયોઝનું પ્રોગ્રામિંગ સાઇડ વિચ ઇઝ ધ ક્રિએટિવ સાઇડ, કે જેમાં આરજેસ હોય, સ્ક્રિપ્ટ રાઇટર્સ હોય, સાઉન્ડ એન્જિનિયર્સ હોય, તો એ સાઇડ હાવી થતી હોય. ઘણા રેડિયોઝ એવા હોય કે જેને સેલ્સ ઓરિએન્ટેડ હોય, તો મની ઓરિએન્ટેડ હોય, તો સેલ્સ સાઇડ હાવી થતી હોય, એવું બધું હોય. અને બધાની સ્ટ્રેટેજી હોય, જેમ કે અમુક રેડિયો છે તો એ હેપી ગો લકી ટાઈપના હોય, અમુક હોય તો એ થોડા રિબેલ હોય, અમુક હોય ફીલ ગુડ વાળા હોય, તો એને એ પ્રમાણેના કન્ટેન્ટ ડિઝાઇન થતા હોય. એટલે આઈ હેવ બીન ઇન ટુ 3 રેડિયો સ્ટેશન્સ, એટલે અલગ અલગ ફ્લેવરમાં કામ કરેલું છે મેં. એટલે રેડિયોનું થોડુંક ઇન્ટરફિયરન્સ હોય, રેડિયોની ફ્લેવર પ્રમાણે તમારે થોડુંક ઢળાવવું પડે. પણ હા, અમુક લોકો, અમુક રેડિયોઝ એવા હોય કે જે તમને ફ્રીડમ આપતા હોય ઓન આરજેસ, કે તમારી પર્સનના, તમારું જે પણ નેચર છે એ પ્રમાણેના તમે કેમ્પેન્સ કરો. અને આઈ હેવ ઓલવેઝ બીન ધ જેનો વોઇસ હોય, જેનો ઓપિનિયન હોય, જે થોડું ફાઇટર હોય. એટલે મેં હંમેશા થોડા મારા સ્વભાવ પ્રમાણેના, કે મારા ઈચ્છું એવા થોડા કેમ્પેન્સ, એવા થોડા કન્ટેન્ટ, એ બધું મેં ઓલવેઝ કરેલું છે. એટલે બધું કોમ્બિનેશન હોય. તો આ જે એક્સ્ટ્રોવર્ટનેસ ને જે ઓનેસ્ટી ને ટ્રાન્સપરન્સી છે તમારા વોઇસમાં કે વિચારોમાં,
એ તમે નાના હતા ત્યારથી આ વસ્તુ છે કે દેર હેઝ બીન સમ ઇન્સિડન્ટ કે જેને તમને એક્સ્ટ્રોવર્ટ કરી દીધા ઓવર ધ ટાઈમ? એકચ્યુઅલી હું છું તો પહેલેથી આવી જ, પણ મે બી એ હોઈ શકે, મે બી સમ ઓફ ધ રીઝન્સ કે જેમ કે લાડકી હોઉં કદાચ, કે પછી એવું બી હોઈ શકે કે લાઈફમાં કદાચ નાની એજમાં થોડી મેચ્યોર થઈ ગઈ હોઉં. એટલે એમાં એવું છે કે આઈ લોસ્ટ માય ફાધર એટ ધ એજ ઓફ 2 or 2.5, જ્યારે હું 2-2.5 વર્ષની હતી, અને હું એક જ છું. એટલે ઘરનો દીકરો પણ હું, દીકરી પણ હું, અને વિચારોમાં મેચ્યોરિટી કે પછી આ ઓપિનેટેડ જે હું છું એ કદાચ એટલે પણ હોઈ શકે કારણ કે આઈ હેવ ફેસ્ડ સો મેની થિંગ્સ. મેં મારી મમ્મીને એવી રીતના જોઈ છે, મેં એટલે અમુક વસ્તુઓ જેમ કે અમુક ટોપિક્સ હોય તો એના પર બોલવું બધા લોકોને થોડું ઓલું ન લાગે, એટલે બોલ્ડ સબ્જેક્ટ્સ હોય તો એ બધા લોકો માટે કમ્ફર્ટેબલ ના હોય. ઇટ હેઝ ઓલવેઝ બીન કમ્ફર્ટેબલ ફોર મી, કારણ કે હું થોડીક તો આમ અવાજવાળી રહેલી છું. એટલે અને બીજું એ કે મને પણ યાદ આવ્યું કે આઈ એમ ધ પર્સન કે જે રેડિયો પર મળે અને રૂબરૂ મળે તો એ થોડા મળતા આવે. ઘણા લોકો એવા હોય કે જે રેડિયો પર સાઉન્ડ કરે પણ મળે ત્યારે એમ થાય કે હાય આ તો કોઈક અલગ માણસ છે એમ. પણ મેં થોડું રિયાલિસ્ટિક, થોડુંક આમ ઓછું સ્ક્રિપ્ટેડ જેવી હું છું, બહુ ભારે ભરખમ ભાષાઓ, સ્ક્રિપ્ટિંગ, પછી થોડું ટ્રાન્સપરન્ટ ઓલ્સો. મેં એવું નથી કે સાવ મેં આવી રીતના જ મેરા નામ જોકર કરેલું છે. મેં એવું પણ કરેલું છે કે મારી સિચ્યુએશન પણ મેં રેડિયો પર શેર કરેલી છે, સામેવાળી વ્યક્તિ મારી પોતાની છે એમ સમજીને. એટલે મને સાંભળતા કદાચ એવું થાય કે આ મારી સાથે અટેચમેન્ટ થઈ જાય એમ. એટલે આઈ હેવ મેટ સો મેની પીપલ કે જે લોકો મારા લિસનર રહેલા છે, પણ એ લોકો હું બિલીવ ના કરું એટલો પ્રેમ આપેલો છે. એટલે મેં એવો એક્સપેક્ટ કરેલો જ ના હોય એવો પ્રેમ. ફોર એન એક્ઝામ્પલ, there was a listener કે જે વર્ષોથી આઈ થિંક day 1 થી મને સાંભળે છે એ છોકરી, અને શી ઇઝ બ્લાઇન્ડ, અને એ એક મારી લિંક એની પાસે રેકોર્ડેડ છે વર્ષોના વર્ષો. હું કોઈ બી રેડિયોમાં જાઉં, ધારો કે હું અમદાવાદ ગઈ હતી ત્યારે ઇટ વોઝ ડિફિકલ્ટ ફોર હર, અને શી યુઝ ટુ ક્રાય, પણ મેં મારો પર્સનલ નંબર શેર કરેલો હતો. શી યુઝ ટુ શેર હર થિંગ્સ વિથ મી. એને એમ જ હતું કે આભા હું તારી નજરે આ દુનિયા જોઉં છું. એ બધું એટલું સરસ હોય ને. એક કપલ એવું હતું કે જેણે એના બેબીનું નામ આભા પાડેલું. એ કે અમે તમને સાંભળી છે ને તમે અમને એટલી ખુશી આપો છો ને કે અમને એવું થયું કે ઘરમાં એ ખુશી આવે. એટલે એની બેબી ગર્લનું નામ એણે આભા રાખેલું હતું. તો ઇટ વોઝ ધ લવ, ઇટ ઇઝ ધ લવ કે જે વોટ આઈ એમ મારી અંદર હું ગેધર કરી રહી છું. ઇટ ઇઝ વેરી બ્યુટિફુલ, અનએક્સપેક્ટેડ. એટલે અમુક વસ્તુઓના કારણે આમ આઈ હેવ બીન સ્ટિક ટુ ઇટ એમ. આપણે એ વસ્તુ ખાલી આઈ ગેસ સાંભળેલી છે કે જ્યારે તમારે દુનિયામાં કોઈ વસ્તુની કમી હોય ત્યારે કંઈ ને કંઈ બીજી વસ્તુ એ વસ્તુ કમી પૂરી કરી દેતી હોય છે. પછી એમ તમે કીધું એમ યુ લોસ્ટ યોર ફાધર એટ વેરી અર્લી એજ. શું તમને એવું લાગે છે કે આ રેડિયો થ્રુ તમારી જે ઓડિયન્સ છે એને કમી અમુક અંશે તમારું ફેમિલી બની અને પૂરી કરી છે? હા, ડેફિનેટલી હું કહી શકું. ઘણો બધો પ્રેમ, અનએક્સપેક્ટેડ પ્રેમ મળ્યો. જ્યારે હું આઈ વોઝ લિવિંગ આફ્ટર 5 years ઓફ રેડિયો, અહીંયા જે મેં કંપનીમાં કામ કર્યું હતું, આઈ વોઝ લિવિંગ અને આઈ વોઝ શિફ્ટિંગ ટુ અહેમદાબાદ. ત્યારે મને ખબર વધારે પડતી જ પડી કે ઓ માય ગોડ, ધીસ લવ, કે જે મને તો ખબર જ નથી કે ક્યાંક ખૂણે ખાચરે કોઈક બેઠું હતું ને આટલો પ્રેમ કરતું હતું. લોકો અઠવાડિયું, 10-15 દિવસ, મહિનો કદાચ એવો રહ્યો હશે કે લોકોને ખબર પડી કે આ હવે જાય છે, તો લોકો આવતા સ્ટુડિયો પર મળવા, રોતા મારી પાસે, ભેટતા, મારી પાસે ગિફ્ટ્સ લઈને આવતા, જમવાનું બનાવીને લઈને આવતા પોતાના હાથે. મને યાદ છે છેલ્લા દિવસે તો હું જ્યારે જાતી હતી આમ દિલ ફાડીને હું રોતી હતી રેડિયો પર લાઈવ. અને મને પણ ત્યાં કંપનીમાંથી કોઈ રિસ્ટ્રિક્શન નહોતું કેવડી લિંક કરવી, બાકી અમારું રિસ્ટ્રિક્શન હોય. ફ્રી હેન્ડ હતો કારણ કે દે વર ઓલ્સો નોઈંગ કે ઓકે ધીસ ઇઝ સમથિંગ વેરી ઇમોશનલ ગોઈંગ ઓન. તો હું એ બોલતી હતી, મારી વાતો શેર કરતી હતી. ત્યારે મેં આ લાસ્ટ ડે પર આ મારા હું જનરલી મારી મમ્મીની ને એવી બધી વાત કરતી કે આજે તો મને મમ્મીએ આમ કીધું ને મમ્મીએ તેમ કીધું. તો મેં શેર કરેલું કે ભાઈ આજે હું શેર કરીશ કે હંમેશા તમે મારી મમ્મીની વાત સાંભળેલી છે કે મમ્મી આજે તો આમ કર્યું હતું ને મને આમ કીધું હતું. મારા પપ્પાની વાત તમે નથી સાંભળેલી, કારણ કે હું ક્યાંથી કરું, કારણ કે એ છે જ નહીં. અને ત્યારે
મને મેસેજ આવતા હતા કે ભાઈ હું જમતો હતો ને મારા મોઢામાં કોળિયો ન ગયો ને મારાથી ડૂમો આવી ગયો ને રોવાઈ ગયો એમ તમને સાંભળતા અને તમે ઊભા રહેજો. એનો ફોન આવ્યો કે તમે ઊભા રહેજો પ્લીઝ, જાતા નહીં, તમે કાલથી નથી આવવાના ને મારે તમને મળવું છે. એટલે આવી રીતના લોકો મળવા આવેલા. હું 10 વાગ્યા સુધી સ્ટુડિયો પર બેઠી હતી આ લોકોને મળવા માટે. હા, એટલે રોજ આવું થતું. 1-2 કલાક સ્ટ્રેચ કરતી, લોકો આવતા મળતા, હું એની સાથે વાતો કરતી, ટાઈમ સ્પેન્ડ કરતી, બહાર રિસેપ્શન એરિયામાં કોન્ફરન્સ રૂમમાં લઈને બેઠી હોય એ લોકોને. ઇટ વોઝ વેરી ગુડ. એટલે એક્સપેક્ટેડ નહોતું કે આટલો બધો પ્રેમ છે. એટલે જ કદાચ એવું થયું કે દેર આર પીપલ કે જે લોકો રેડિયોમાં આવ્યા ગયા. સર્ટેનલી બહુ સરસ લોકોને પણ પ્રેમ મળ્યો, પણ દેર આર વેરી ફ્યુ પીપલ જે લોકો હજી સુધી સસ્ટેન કરે છે, હજી સુધી સેમ લોકો. ધારો કે હું જાઉં છું, હમણાં હું કોસમુઈ ગઈ હતી, ત્યાં એરપોર્ટ પર મને લોકો મળ્યા હતા અમુક કે ભાઈ તમે ઓલા આભાર ને તમારા વિડીયો જોઉં છું. મેં કીધું સો હેપી કે હું વિડીયો કરું છું અને મને ઇન્સ્પાયર કરતું રહે છે કે આઈ વિલ ડુ ઇટ, કારણ કે હું ક્યાંક ને ક્યાંક આવી રીતે લોકોનો પ્રેમ વરસતો રહે છે. શું રીઝન હતું? ઇટ વોઝ જસ્ટ એ કરિયર અપગ્રેડ હતું કે દેર વોઝ અ સ્પેસિફિક પર્પઝ કે તમે અહીંયા રાજકોટ છોડીને યુ મૂવ ટુ અહેમદાબાદ? પણ આઈ મૂવ ટુ અહેમદાબાદ, પણ પછી ત્યાંથી રાજકોટના લોકો તમને ખ્યાલ છે ને કે ગમે ત્યાં જાય અને રાજકોટ યાદ આવી જાય તમને. યુ મસ્ટ બી યા એટલે તમે પણ કન્ટ્રી છોડીને પાછા રાજકોટ આવી ગયા છો તો યુ મસ્ટ બી નોઈંગ. કારણ કે હા, એટલે હું અમદાવાદ ગઈ પણ 2 વર્ષમાં પાછી આઈ કેમ બેક ટુ રાજકોટ એન્ડ આઈ જોઈન્ડ અનધર રેડિયો સ્ટેશન અને પાછું મેં અહીંયા 4-5 વર્ષ કામ કર્યું. સો રાજકોટે મને પાછું ખેંચી લીધું, મારું ઘર તો અહીંયા જ છે એટલે. સો યા, અને બાકી જો ઇફ યુ આર આસ્કિંગ અબાઉટ ધ રીઝન આઈ લેફ્ટ રેડિયો, આટલું બધું પ્રેમ હતો તો પણ કારણ કે એમાં એવું થયું કે ધીરે ધીરે હવે કેવું થયું કે મેં ઇવનિંગ શો કર્યો, નૂન શો કર્યો, મેં 11 to 2 વિચ ઇઝ વિમેન ટાઈમ બેન્ડ, ઈ પણ શો કર્યો. દેન આઈ મોર્નિંગ શો કર્યો. મોર્નિંગ શો ઇઝ ધ શો કે જેમાં તમે બહુ મોસ્ટ સિનિયર થઈ જાઓ પછી તમને મળે અને ઇટ ઇઝ ધ હાઇટ, પછી તમને દેટ ઇઝ ધ થિંગ કે જે બધાને જોતું હોય. તો એ મેં 4-5 વર્ષ કર્યું. પછી હવે એક पॉइंट पर वो बोलते हैं ना कि अगर कहीं पे पहुंचना हो तो कहीं से यू टर्न निकलना ज़रूरी होता है, यू टर्न मारना ज़रूरी होता है. तो પછી આઈ થોટ ટુ ગીવ ઇટ અ બ્રેક. એમાં પણ સેચ્યુરેશન આવ્યું, પ્લસ વર્કિંગ સ્ટાઇલ હવે જે થતી જાય છે રેડિયોની એ નોટ આઈ એમ ફોન્ડ ઓફ. થોડું હવે મની ઓરિએન્ટેડ થતું જાય છે, થોડી સ્ટ્રેટેજીસ એવી થતી જાય છે, પછી કોન્ફ્લિક્ટ્સ આવ્યા, પોલિટિક્સ આવ્યા. સો આમ થોડું ગંદકી થતી જાય છે, થોડું ગંદુ થતું જાય છે. એટલે બહુ મજા નથી આવતી જેવી પહેલાં આવતી હતી, એટલી ખુશી નથી આપતું જેવી પહેલાં આપતું હતું રેડિયો. સો આઈ થોટ કે હવે, અને આમ બી ઇન જનરલ ઇફ યુ સી તો રેડિયો ઇન્ડસ્ટ્રી જે છે થોડીક આપણને એવી લાગે કે પહેલાં કરતાં મંદ પડી રહી છે. ઇનફેક્ટ અગર પ્રેક્ટિકલી વી આર સીઈંગ તો નાના સિટીઝમાં ધીસ ઇઝ નાનો સિટી આપણે આપણું સિટી યા, તો એમાં થોડા વાઇન્ડ અપ પણ થઈ રહ્યા છે સ્ટેશન, રેડિયો સ્ટેશન્સ આર વાઇન્ડિંગ અપ. એટલે હવે એ લોકોને પણ હાંફી રહ્યા છે એવું સસ્ટેન થવા માટે. સોશિયલ મીડિયાના લીધે મે બી સોશિયલ મીડિયા પ્લસ કેવું છે કે ખર્ચો એ લોકોએ જે પ્રમાણે કર્યો એ પ્રમાણે હવે વળતર નથી મળતું. પહેલાં જે 1 સેકન્ડનો ભાવ રેડિયોમાં હતો એ 15, 16, 20 અને હવે એ સીધું 4, 5, 6 ઉપર આવી ગયું છે. તો હવે એ લોકોની ઇન્કમ જનરેટ કરવા માટે પણ ઇટ ઇઝ ડિફિકલ્ટ. અને હવે કેવું છે કે હવે ફોર એન એક્ઝામ્પલ રેડિયો જોકીઝ જે પણ હોય એ લોકોને પણ એસ્ટાબ્લિશ છે, એ લોકોને પણ એઝ ધીયર પ્રોપર્ટી યુટિલાઇઝ કરવા માટે હવે એટલા બધા મોટા માથાઓ નથી બચ્યા. તો ઇટ ઇઝ ઓલ્સો ડિફિકલ્ટ. અને અગર એ સિનિયર થતા જાય, થોડા સારા ટેલેન્ટેડ હોય તો એ લોકોની સેલરી હાઈ હોય, વિચ ઇઝ ઓલ્સો બેડ ફોર ધેમ. એટલે હવે પૈસા ખર્ચાની સામે ઇન્કમ એ લોકોની થોડી ઓછી થતી જાય છે. અને પ્લસ સોશિયલ મીડિયા કે જે ખરેખર એ લોકોને થકાવી દીધું છે કે હવે દેટ એ લોકોએ તો ઇન્ક્લુડ, રેડિયોએ તો ઇન્ક્લુડ કરી લીધું સોશિયલ મીડિયાને એનામાં, પણ લોકોને હજી સુધી ખ્યાલ જ નથી, ઘણા બધા લોકોને, કે મેં રેડિયો મૂકી દીધું છે. સો ઇટ ઇઝ ધેર. કારણ કે રેડિયો એવું નથી કે ફ્રિકવન્ટલી એ લોકો સાંભળે છે, એ પણ બોરિંગ વન પોઈન્ટ ઓફ ટાઈમ થવા માંડે છે. એડવર્ટીઝમેન્ટ્સ એટલી હોય છે એટલે લોકોને એટલું બધું આમ હવે એટલું અટ્રેક્શન નથી રહેલું. એટલે આમ જોવા જતા ઇટ ઇઝ આપણે ત્યાં તો ઇટ ઇઝ સિંકિંગ એવું લાગી રહ્યું છે, પણ આમ ઓવરઓલ ઇટ ઇઝ ડિફિકલ્ટ. મેટ્રોઝમાં વર્કિંગ નાઇસલી,
પણ ધીરે ધીરે અહીંયા બધે અઘરું જ થઈ રહ્યું છે. એ વાત અલગ છે કે આ સ્મોલ રેડિયો સ્ટેશન્સ કે જે લોકો હવે સ્મોલ સિટીઝમાં જેમ કે ભુજ, જામનગર, મહેસાણા એવી બધી જગ્યાઓ, ભાવનગર એવી બધી જગ્યાઓ પણ રેડિયો સ્ટેશન્સ ખુલી રહ્યા છે, પણ એ છે ને સિન્ડિકેટેડ શોઝ કે ફ્રોમ વન પ્લેસ હેન્ડલ થતા હોય, જેમ કે અમદાવાદમાં હેડક્વાર્ટર્સ હોય, રાજકોટમાં હેડક્વાર્ટર્સ હોય, એન્ડ દે હેન્ડલ ધ હોલ ડિફરન્ટ સિટીઝ ફ્રોમ વન પ્લેસ. યુ મીન બેઝિકલી કે ટેલિકાસ્ટિંગ ત્યાંથી થતું? હા, એવું થતું હોય. હવે ધારો કે અહીંયાથી પણ જે વાઇન્ડ અપ થશે એ રાજકોટથી અમુક સ્ટાફને લઈને થશે, અમુક સ્ટાફને રવાના કરશે, રેડિયો સ્ટેશન જે ચાલતું હશે એને બંધ કરશે, અને ફ્રોમ વન પ્લેસ એ લોકો વર્ક ફ્રોમ હોમ કરે, કદાચ રેડિયો જોકીઝ કે પછી બીજા કોઈ આર્ટિસ્ટ હોય, તો એ બધું એક જગ્યાએ સેન્ટ્રલાઇઝ થવા લાગશે કે થવા માંડ્યું છે ઓલરેડી. સો યા ઇટ ઇઝ એ દમ કે એ મજા કે એ ચામ નથી દેખાતું. મે બી આઈ ગેસ આ રીઝન છે, ઇટ્સ બીકોઝ ઓફ બ્રાન્ડ્સ, કે જે બ્રાન્ડ્સ હવે જે ઇન્વેસ્ટ કરતું હતું એઝ અ રેડિયો જોકીઝમાં, રેડિયોમાં, કોઈ એડ્સ માટે, કેમ્પેઇન માટે, હવે એ સેમ વસ્તુ એ લોકોને સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર થ્રુ મળે છે, કોઈ સ્મોલ ઇન્વેસ્ટમેન્ટ થ્રુ હાઈ આઉટરીચ મળે છે લોકોની. જો સોશિયલ મીડિયામાં એટલીસ્ટ તમે જોઈ શકો છો કે તમને કેટલી રીચ મળેલી છે. અગર ઇન્ફ્લુએન્સરને પકડે છે તો એના વ્યૂઝ, એની રીચ એ બધું દેખાય છે, કન્વર્ઝન રેશિયો દેખાય છે કે જે હાઈ થયેલો છે. રેડિયોમાં એવું થઈ ગયું છે કે હવે રેડિયો સાથે તમારે યુ હેવ ટુ સિલેક્ટ સમથિંગ એલ્સ. એ હોર્ડિંગ હોય, બીજા માર્કેટિંગ સોશિયલ મીડિયા હોય, એમાં કેમ્પેન્સ રન કરવા હોય, એટલે તમારે સિંગલ હેન્ડલી રેડિયો પર ડિપેન્ડન્ટ તમે માર્કેટિંગ માટે રહી ન શકો. કોઈ બી બ્રાન્ડ, હવે નાની મોટી બ્રાન્ડ્સ જે હોય કે ઇમર્જિંગ બ્રાન્ડ્સ હોય ને, એ લોકો રેડિયો નથી સિલેક્ટ કરતા. એ લોકો કરતા હવે જે મોટી બ્રાન્ડ્સ હોય જે ઓલરેડી એસ્ટાબ્લિશ હોય, વર્ષોથી હોય, જેની પાસે માર્કેટિંગનું બહુ મોટા ફંડ હોય, તો ભાઈ થોડાક આટલા લાખ આમાં નાખી દેશું, આટલા લાખ આમાં નાખી દેશું, આટલું બતાવવાનું છે ઉપર આપણે કંપનીમાં, તો એ બધા આવી રીતના વિખેરાઈને નાખે છે. બાકી પૈસા નાખવા માટે પણ હવે આ વધારે ફિઝિબલ રહે છે અને સ્માર્ટ પણ છે, કારણ કે તમે વર્ડ ઓફ માઉથ, પછી લોકોને તમે જોઈને જે લોકો ફૂટફોલ વધશે, કે જે લોકોને રીચ તમને ખબર પડશે. રેડિયોમાં તમે યુ કેન નોટ કાઉન્ટ. ઇવન ઇન્ટરેક્શન, કે તમે જે સોશિયલ મીડિયા માર્કેટિંગ કરો છો એમાંથી યુ કેન ડાયવર્ટ પીપલ. તમારી વેબસાઇટ હોય, તમારું પેજ હોય, તમારી પ્રોડક્ટ હોય, દે કેન ડાયરેક્ટલી પરચેસ. સો આઈ ગેસ ધેટ્સ ધ મેઇન રીઝન કે એ લોકો રેડિયોમાંથી શિફ્ટ થઈ ગયા છે અને રેડિયોઝ આર નોટ સર્વાઇવિંગ એમ. તમારી જર્ની જે આટલી લાંબી રહી છે એઝ એન આરજે, તમે પાછા આપણે એ જર્ની પર આવીએ કે તમે ઓલરેડી આટલા બધા લોકોના એક્ટર્સ છે, પોલિટિશિયન્સ છે, ફિલાન્થ્રોપિસ્ટ હોય, સ્પોર્ટ્સ પર્સનાલિટીઝ હોય, આ બધાના ઇન્ટરવ્યૂઝ કરેલા છે. એવા કોઈ પર્સનાલિટી કે જે ઇન્ટરવ્યૂ પહેલાં તમને એવું લાગતું હોય કે ઓકે આની પર્સનાલિટી થોડી ઇમ્પ્રેસિવ છે, કે પછી ફિયરફુલ છે, કે તમે નર્વસ થઈ જાઓ, બટ આફ્ટર ધ ઇન્ટરવ્યૂ તમને એક અલગ જ એક્સપિરિયન્સ હોય? અમુકના મેં ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યૂઝ લીધેલા છે, અમુક લોકો એવા છે કે જે લોકોના વિડીયો કોન્ફરન્સિંગથી લીધેલા છે, અમુકના ઓડિયો ઇન્ટરવ્યૂઝ લીધેલા છે. એટલે શરૂઆતમાં તો એવું થતું કે જ્યારે નર્વસનેસ હોય, બહુ બધી તૈયારી કરતી હોઉં, બીક લાગતી હોય યાર કે આ ઓ માય ગોડ આજે તો ઇમરાન હાશમી, ઓ માય ગોડ તો રિતિક રોશનને મળીને એની હારે વાત કરવાની છે, જોઈને જ પહેલાં તો આમ થઈ જવાનું છે, હવે એના પછી બોલીશ શું. તો આ તૈયારીમાં એવું થાય, પણ દે મેક અમુક લોકો એવા કે એ લોકો એટલા કમ્ફર્ટેબલ કરી નાખે ને કે આમ દોસ્તાર બની જાય, નીકળીએ એના પછી કે વાહ વાહ આટલી વાત થઈ ગઈ, ખબર જ ના પડી. અમુક લોકો જેમ કે હવે પિયુષ મિશ્રા છે, જેની સાથે મેં વાત, મને એમ હતું કે ઓ માય ગોડ, મેં એવું સાંભળેલું છે કે બહુ જ આમ સ્ટ્રિક્ટ છે, થોડા સનકી છે, કાંઈ કહેવાય નહીં, ચેતીને ચાલજે, તું જોજે વચ્ચે. એટલે મેં એટલા બધા ઇન્ટરવ્યૂઝ આમ કરેલા ને કે જો જેમ કે 50+ મેં ક્યા બાતે કરીને એક સેગમેન્ટ કરતી હતી, તો એમાં 50+ આ વિડીયો કોન્ફરન્સિંગવાળા હતા, જે સિરીઝ હતી આખી, અને પછી એને હું મેં ફિઝિકલ ફેસ ટુ ફેસવાળા ઇન્ટરવ્યૂઝમાં બી કન્વર્ટ કરેલું, અને એની પહેલાં બી એમાં સિંગર્સ એ આવી ગયા, એક્ટર્સ એ આવી ગયા, ધીસ એન્ડ ધીસ. તો આ પિયુષ મિશ્રા સાથે વાત કરવાની હતી, તો મને એમ હતું કે ઓહો ભાઈ સાહેબ, બહુ પ્રિપરેશન કરી લઉં, ચેતીને બોલીશ, ક્યાંક અચાનક વયા જશે તો ઇન્ટરવ્યૂમાંથી, એવું બધું મને બીક હતી. પણ એ તો એટલા, એ પોતે મારાથી કદાચ આમ એને જોઈને તો એટલું રિલેટેબલ લાગતું હતું, મજા આવતી હતી. મેં કીધું આ યાર કોઈ ઘરના ફેમિલી મેમ્બર સાથે ગપ્પા મારવા બેઠી હોય એવું લાગે છે. એટલે ઈ મેડ સો કમ્ફર્ટેબલ, પોતે એવા ગ્રાઉન્ડેડ, અને એવા ઘણા બધા લોકો કે જે લોકોને મળીને
આમ એ જે આમ હાવ હોય ને એ થોડો નોર્મલ થઈ જાય અને સરળતા આવી જાય, એની સાથેના બોન્ડ ક્રિએટ થઈ જાય. ઘણા બધા એવા લોકો હોય છે કે જેની સાથે આટલા વર્ષો થઈ ગયા એટલે ટર્મ્સ સારા બની ગયા હોય, ફ્રેન્ડશિપ થઈ ગઈ હોય. ક્યારેક અહીંયા રાજકોટ આવે કે ન આવે તો બી એ ફોન કરતા હોય કે ભાઈ શું કરે છે, હમણાં તો યાદ જ નથી કરતી, ક્યાં કहाँ ખો ગઈ હો, ક્યાં કરી હો, દિખાય સુના હે શાદી હો ગઈ હે. આવી રીતના એ ઘણા સાથે બોન્ડ થતા હોય, ઘણા દોસ્તારો બની ગયા હોય. જેમ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીવાળા ઘણા બધા ફ્રેન્ડ્સ બની ગયા હોય હવે, કારણ કે ઘણા વખત કેટલા બધા ઇન્ટરવ્યૂઝ ને કેટલી બધી એમને સિટીમાં અમદાવાદ જવાનું થતું હોય, એ લોકોનું રાજકોટ આવવાનું થતું હોય, એટલે એ બધા સારા બોન્ડ બની ગયા. એટલે હા, એવું થાય કે અમુક ઊંધુંય થઈ જાય. અમુક મને યાદ છે ને ત્યાં સુધી રાહુલ દેવ સાથે એક વખત મારો ઇન્ટરવ્યૂ હતો અને મેં એની પહેલાં જ વિદ્યુત જામવાલ સાથે કરેલું હતું. તો મેં કીધું હમણાં બધા હંક્સ ચાલે છે આપણે ઇન્ટરવ્યૂઝમાં, તો રાહુલ દેવ સાથે ઇન્ટરવ્યૂ હતો. હું શું વાત કરું, એ મને શું જવાબ આપે, એ કઈ દુનિયામાં હું પોતે ખોવાઈ ગઈ. મેં કીધું યાર કંઈ સમજાણું જ નહીં મને વ્યક્તિમાં. એટલે આપણે નો ઓફેન્સ, પણ ઘણા બધા એવા વ્યક્તિ હોય કે જે ગોટે ચડાવી દે. એટલે બંને સાઈડના અનુભવો રહેલા છે. આશિષ વિદ્યાર્થી સર છે, એમની સાથે બહુ સરસ બોન્ડ ક્રિએટ થઈ ગયું હતું. એમને આઈ વોન્ટેડ ટુ આઈ મિસ ધ ચાન્સ, હું ફરી એને આજે કોલ કરીશ આ યાદ આવ્યું એટલે. એને હી વોન્ટેડ ટુ પ્લાન સિરીઝ વિથ મી, અને એને રાજકોટ પણ આવું તું. હમણાં ફૂડ બ્લોગિંગ કરે છે, તો એ કે તું હું રાજકોટ આવું 3 દિવસ, તું મને આખું રાજકોટ બતાવ, તારી નજરે તું મને કે અહીંયા હું રહીશ, તારા ઘરે આવીને રહીશ, એટલે લાઈક અ પીજી ઓર સમથિંગ, તારા મમ્મીના હાથનું જમીશ, અને એવી રીતનું આખું આપણે પ્લાન કરીએ. મેં પ્લાન રિવીલ કરી દીધો એનીવે. તો હા, એટલે આવું બધું વી વર પ્લાનિંગ. એટલે ઘણા બધા આવા પણ લોકો હોય છે કે જેની સાથે આમ સરસ એવા બોન્ડ થઈ જતા હોય ને આમ જે પેલું હોય ને એ ભાંગી નાખે છે સ્ટીરિયોટાઇપ. એકચ્યુઅલી દેટ વોઝ માય નેક્સ્ટ ક્વેશ્ચન કે તમે આટલા બધા બોલિવૂડ સેલિબ્રિટીઝ સાથે ટચમાં છો, આટલા ઇન્ટરવ્યુઝ થયેલા છે, ક્યારે એવું પ્લાન કર્યું એઝ એન એક્ટ્રેસ ડેબ્યુ કરવાનું ગુજરાતી ફિલ્મમાં એટલીસ્ટ? યાર વિચાર તો હતો પહેલા. એટલે છે ને એવું હતું કે થોડાક નાની હતી, થોડાક વર્ષો પહેલા, ત્યારે નાના શોર્ટ ફિલ્મ્સ ને એવું બધું એ કરેલું હતું. 1-2 એવી અમુક ઓફર્સ એ આવેલી હતી ફિલ્મની. ત્યારે આઈ વોઝ નોટ રેડી, અને મને એવું હતું કે ના યાર હું રેડિયોમાં છું, મારે એવું બિગ સ્ક્રીન પર નથી જવું. કે પછી પેલા તો એવું એક અલગ ટાઈપનું પર્સપેક્ટિવ પણ હતું અબાઉટ ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી. તો હું તો આમ સીધી સરળ તો નહીં, પણ સાદા એવા બેકગ્રાઉન્ડમાંથી મને એવું લાગતું હતું કે ના યાર ત્યાં શામાં નથી વયું જાવું. સો હા, એટલે હતો એક વિચાર, પણ એ જવા દીધો. અને પછી તેને મેં વાળી લીધો. મને આમ એ જે ફેમ કે પોપ્યુલારિટી કે પ્યાર કે એ બધું જે મળે કે લોકો ઓળખે, એ બધું મને નાના અંશે મળી જાય છે. હું થોડી સંતોષી છું, એટલે ચાલે છે. આભા છું પણ સંતોષવાળી છે. ના, રાઈટ. એસ્પેશિયલી આ ક્વેશ્ચન એટલે હતો કેમ કે રિસન્ટલી જે ગુજરાતી અર્બન મૂવીઝનું જે બૂમ આવ્યું છે, એસ્પેશિયલી એમાં યુ માઇટ હેવ થિંક ઓફ સમથિંગ કે ઓકે ક્યારેક મે બી ડેબ્યુ. હવે આરજે પણ નથી વર્ક કરતા, સો ઇટ્સ આ ઇન્ટરવ્યુનો પેચ છે ને એ થોડોક વધારે રન કરશું આપણે, એટલે કોઈક એવું સાંભળી જાય ને આપણે ભેગું થઈ જાય તો ઓટીટીમાં ક્યાંક દેખાઈ જશે. એક રીલ ફાયર કરી દેશું આના ઉપર. ડન. ના, રાઈટ. બટ એઝ અ વુમન તમે આરજે અને મીડિયા ઇન્ડસ્ટ્રીમાં આટલું કામ કર્યું, તો એક અલગ પર્સપેક્ટિવ મારે તમારો જાણવો હતો એઝ અ ફન પાર્ટ, ને એઝ લોકો ઓળખે છે પ્રેમ ને એ બધું, તો જે ફોર ફ્રન્ટમાં સ્ક્રીન પર કે કાનો સુધી પહોંચે છે એ વસ્તુ છે. BTS બિહાઇન્ડ ધ સીન્સની જો એક વાત કરું તો તમે જ્યારે રેડિયો ચાલુ કર્યું આથી 10-15 વર્ષ પહેલાં, ત્યારે આજે જેટલી સ્ત્રીઓ અને મહિલાઓ માટે આટલી ફેસિલિટીઝ છે, આટલી ઓપનનેસ હવે આવી ગઈ છે, એટલી આઈ ડોન્ટ થિંક સો કે એ ટાઈમમાં હતી 10-15 વર્ષ પહેલાં. સો શું એક ડિફિકલ્ટ ફેઝ હતો તમારા માટે? આ બધાની સાથે એક વસ્તુ જે સાથે આવતી હતી ને એ રિસ્પોન્સિબિલિટી હતી. એટલે બિંગ અ પબ્લિક ફિગર કે બિંગ અ પર્સન કે જેને કોઈક જે થોડાક લોકો ઓળખે છે, એ પ્રમાણે એક રિસ્પોન્સિબિલિટી આવી જાય કે ભાઈ if I can do something for the people who follow me or people who like me or who જેના માટે હું ઇન્ફ્લુઅન્સ જેને હું કરું છું એના માટે
મારે ક્યાંક આઈ હેવ ટુ હેવ અ સ્ટેન્ડ, આઈ હેવ ટુ ડૂ સમથિંગ. એટલે એ રિસ્પોન્સિબિલિટી માથા પર એની ભેગી આવતી જ હતી. અને પ્લસ વોટ વર યુ આસ્કિંગ? કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં સ્પેશિયલી આવું છેડતીના કિસ્સાઓ કે કોઈ એવા કિસ્સાઓ થયા છે જેના લીધે વુમન રિસ્ટ્રિક્ટેડ ફીલ કરે છે આગળ કામ કરવા, કોઈ જોઈને બીજા ન્યૂઝપેપરમાં બી વાંચીને કામ રિસ્ટ્રિક્ટ કરે છે કે ચલો નથી જવું આ ઇન્ડસ્ટ્રીમાં, આવું કામ નથી કરવું આપણે. કંઈક અંશે આ વસ્તુ તમે ફીલ કરેલી છે કે જેના લીધે લેટ્સ સે તમારી મેન્ટલ હેલ્થ મે બી અફેક્ટ થઈ હોય, કે એક્ઝોશન ફીલ થયું હોય, ગુસ્સો આવ્યો હોય? એક તો મહિલાઓ વિશે રૂમર્સ કે મહિલાઓ વિશે ઓપિનિયન બનાવી નાખવા કે એની ઇમેજ બનાવી નાખવી, ઇટ ઇઝ વેરી ઇઝી ફોર પીપલ. એટલે જેમ કે ભાઈ આને એમ કે આને પ્રમોશન મળ્યું છે તો દેટ મીન્સ કે મતલબ આનું બોસ સાથે બહુ સારું હશે. ખબર નહીં કે યાર બોસ આની ફેવર કેમ કરે છે. પછી આ તો હું આખા કોર્પોરેટ લેવલની વાત કરું છું, પણ સ્ત્રીઓને તો ડગલે ને પગલે એણે કંઈક ને કંઈક ફેસ કરેલું જ હશે. હા, મેં પણ ઘણું બધું ફેસ કરેલું છે. ને અગર હું મેન્ટલ પીસ મારી થોડી હલેલી હોય તો હું કહું તો હા, આવી બધી વસ્તુઓમાં તો હું હંમેશા થોડી બોલ્ડ એન્ડ રિસ્પોન્સિવ, થોડી સ્ટેન્ડિંગ અપ ફોર માય સેલ્ફ. અને હું રહેલી છું એટલે હું થોડીક એવી બચી ગઈ હોઈશ. જો કે પોલિટિક્સનો હિસ્સો, મેન્ટલ હેલ્થ બગડેલી હોય કે પછી રોવાવાળો ફેસ ચાલુ થઈ ગયો હોય, એવું બધું તો ઘણી બધી વખત થયેલું છે. પણ છતાં મને અફેક્ટ કરતી વસ્તુઓ અગર મેન્ટલી, તો હું કહીશ કે હું રેડિયોમાં જ્યારે કે પછી નોટ અ રેડિયો પણ એઝ અ પબ્લિક ફિગર જ્યારે હું કંઈક પણ કામ કે કેમ્પેન ઉપાડતી હોઉં કે કંઈક એવા સમાજના એવા સબ્જેક્ટ્સ હોય કે જેના પર મારે વાત કરવી હોય, કે મારું ઓપિનિયન મારે દર્શાવવું હોય, કે મારે સ્ટેન્ડ લેવું હોય, ત્યારે હું એમાં એ સબ્જેક્ટમાં ડૂબેલી હોવ જ છું. એના ઉપર મને ગુસ્સો હોય. જેમ કે હવે છેડતી છે, કે જેમ કે પીરિયડ્સના જે મેન્સ્ટ્રુએશનના ટેબુસ છે, કે પછી જેમ કે પુનર્વિવાહ છે, કે પછી સેકન્ડ ઇનિંગ્સ, કે વૃદ્ધો એકલા પડી ગયા હોય ને એ લોકોના રીમેરેજીસ છે. પછી અમુક સોસાયટીવાળી વસ્તુઓ, જેમ કે આ પ્લાસ્ટિક બેનવાળી, સ્વચ્છતાવાળી વસ્તુ છે, કે પછી ક્યાંક ઇમ્બેલેન્સ થતું હોય સ્ત્રી પુરુષો વચ્ચે, કે પછી આ ગરીબ વચ્ચે, અમીરો વચ્ચે, વોટેવર એવા નાના જે પણ મને ક્યારેક જે પણ સબ્જેક્ટ હોય, સુસાઇડલ સ્ટુડન્ટ્સ થઈ જતા હોય, જ્યારે પણ હું વાંચું ને, કે જ્યારે પણ સામે આવે, કારણ કે યુ હેવ ટુ બી અપડેટેડ કે જો અત્યારે શું ચાલી રહ્યું છે. તો જ્યારે કાને પડે કે આંખે આવે ને, ત્યારે એના પર જ્યારે કંઈક કરવાની ઈચ્છા થાય, હું મેન્ટલી ડ્રેગ થઈ જ ગઈ હોઉં. એટલે હું ફૂલ ઇમોશનલી અંદરથી આમ ઝઝૂમતી કેમ્પેન કરતી હોઉં, ફૂલ મારું 100% આપીને. એટલે મને ત્યારે મેન્ટલી અફેક્ટ કરેલું જ હોય એ વસ્તુ. એટલે હું ફૂલ ઇન્વોલ્વડ હોઉં એમાં. તમારી મેન્ટલ હેલ્થ જ્યારે અફેક્ટ થઈ છે આવી રીતે, કોઈ બી કેમ્પેન્સ હોય કે કોઈ બી લેટ્સ સે ડિપ્રેશન રિલેટેડ કોઈ ઇશ્યુ હોય, કે તમને કોઈના ન્યૂઝ સાંભળીને મે બી એવો ગુસ્સો આવ્યો હોય અને તમે ડ્રેઇન થઈ ગયા હોય, તો તમે તમારી જાતને પાછી પિક કરીને પાછા તમે રેડિયો પર કે શો ઉપર કે કેમ્પેન ઉપર કઈ રીતે લઈ આવતા પાછા સ્ટેબલ? એ છે ને ઇટ્સ અ પ્રોસેસ. હું જ્યારે કોઈ સબ્જેક્ટ સિલેક્ટ કરું છું ને, હું પહેલેથી ઓલરેડી હચમચેલી તો હોવ જ છું. એટલે એ મને ક્યાંક ને ક્યાંક અંદર વાગેલું હોય છે, ને ત્યારે મેં વસ્તુ ઉપાડેલી હોય, અને એની પછી ડ્યુરિંગ ધ પ્રોસેસ અપ એન્ડ ડાઉન આવતા જાય. જેમ કે હવે ફોર એન એક્ઝામ્પલ, હું મેન્સ્ટ્રુએશનવાળી વસ્તુ મેં 15 દિવસનું કેમ્પેન કરેલું હતું, કારણ કે મેં કેટલા બધા મારી આસપાસ લોકોને જોયેલા હતા કે વાઇલ દે આર ઓન પીરિયડ્સ, પહેલાં તો પીરિયડ્સ, પેડ્સ, આ બધું બોલવામાં જ લોકોને આમ થતું હોય કે ભાઈ હવે આમાં આગળ બોલવું કેમ, આમ વિસ્પર કરતા હોય, વિસ્પર બોલે તો ખીખી થતું હોય. સો દેટ્સ રિયલી આમ કે ભાઈ આટલી સુંદર પ્રોસેસ છે, જે મહિનાના 5 દિવસ દે આર બ્લીડિંગ ફોર અ કોઝ. એની બનાવટ છે. જેવી રીતે તમને ભાઈ મેનને દાઢી આવે છે, જેમ તમારું અલગ રીતની જે બનાવટ છે, એવી રીતની આ સ્ત્રીઓની બનાવટ છે. એ વસ્તુને આટલું બધું શું કામે ને? અને મે બી એની અંદર ડિગ કરીને એ ખબર પડી કે ભાઈ કે કદાચ જેમ કે હવે આપણે વાત કરીએ કે અહીંયા અડતી નહીં, તારે ભાઈ 5 દિવસ તો રૂમમાં પૂરાઈને રહેવાનું, તારે નીચે સૂવાનું છે, એના વાસણ અલગ હોય, એનું ફૂડ અલગ હોય, તારે અથાણા નહીં અડવાના, પાપડ બગડી જાય, અથાણા બગડી જાય, મંદિરમાં નહીં આવવાનું, આવા કપડાં નહીં પહેરવાના, આમ નહીં કરવાનું. અરે શું કામ?
દેટ્સ ધ ડેઝ કે જે તો ચેરિશ કરવાની વસ્તુ છે. ઇનફેક્ટ આપણે અમુક કન્ટ્રીઝ એવા છે કે જ્યારે આ સેલિબ્રેટ થાય છે, વેન એ લોકોનો પીરિયડ્સ શરૂ થાય સ્ત્રીઓના, ત્યારે એ લોકો સેલિબ્રેટ કરે છે કે વાવ, નાવ તમે એક નવી જિંદગીને આ દુનિયામાં લઈ આવવા માટે સક્ષમ છો, વિચ ઇઝ વેરી બ્યુટિફુલ, રાઈટ? અને એ 5 દિવસોમાં તો ફિમેલ્સ PMSing હોય, એટલે બિફોર પીરિયડ્સ ગેટ સ્ટાર્ટ્સ તો એને મૂડ સ્વિંગ્સ આવે, બેક પેન હોય, પેટમાં દુખતું હોય, ઘણી બધી બધાની અલગ અલગ સિચ્યુએશન હોય. તો એ ઓલરેડી દે આર ગોઈંગ થ્રુ સમથિંગ, એ પણ એના બોડીમાંથી આટલું બ્લીડ કરે છે, તો ઓલરેડી દે આર સફરિંગ ફ્રોમ સમથિંગ. તમારા સપોર્ટને, તમારા સાથને, તમારા પ્રેમની જરૂર છે, ત્યારે તમે એને આવી રીતના ટ્રીટ કરો છો, વિચ ઇઝ નોટ લોજિકલ, વિચ ઇઝ નોટ ગુડ. તો આ ઇન્ટેન્સિટીની સાથે એ આવી જ જાય. એટલે એમાં એને દૂર કરવા માટે જેટલા પ્રયત્નો થતા હોય એટલા કરવા માટે આમ એંગલ વિચારવા પડે કે ભાઈ આમાં હું એવું તો શું કરું કે લોકોના ગળે કાંઈક એક ઘૂંટડો ઉતારી શકું. કે જેમ કે ભાઈ મેં ડ્યુરિંગ દેટ કેમ્પેન, જેમ કે મેં ડૉક્ટર્સ, ગાયનેકોલોજિસ્ટ, જેમ કે મંદિરોના પંડિતો, જેમ કે વડીલો, ઘરના પુરુષો, સ્ત્રીઓ, બાળકો જે પહેલી વખત પીરિયડ્સમાં થતા હોય, સિંગલ ફાધર હોય, સિંગલ મધર હોય, કેટલા બધા એંગલ્સ લઈ અને એ ડિસ્કસ કરવાની કોશિશ કરેલી કે ભાઈ આ એંગલને હું અલગ અલગ રીતે ડિસ્કસ કરું. અને રિયલી અમુક અંશે તો ક્યારેક એ અફેક્ટ થયેલું જોઈએ, કારણ કે કેટલી બધી વસ્તુ એવી હોય કે જેમાં ડ્યુરિંગ ધ પીરિયડ્સ હસબન્ડ હોય એ એની એવા કિસ્સાઓ છે કે હસબન્ડને એની વાઈફ ન ગમે, કારણ કે દે કેન નોટ ડુ ધ ઇન્ટરકોર્સ. એ લોકો એટલા માટે થઈ અને એને ચીડ ચડે, ડોમેસ્ટિક વાયલન્સ, એ લોકો મારે, આવા બધા કિસ્સાઓ પણ થયેલા હોય છે. એના પિયર મોકલી દે કે તું ભાઈ 5 દિવસ અહીંથી નીકળી જા. આવું થતું હોય છે લોકો સાથે. તો આ બધી વસ્તુ એડ્રેસ નહીં કરીએ કે આ બધી વસ્તુઓ અમુક એરિયામાં અમુક શું કહું છું, અમુક જગ્યાઓએ નથી દેખાતું, પણ છતાં છે, એક્ઝિસ્ટ કરે છે. આપણને એઝ યુ સેડ કે જે ફેસ પર તમે કહો છો કે ઓકે ડેવલપ્ડ સોસાયટી છે, વુમન માટે એમ્પાવરિંગ છે, તમે ન્યૂઝ આર્ટિકલ્સ વાંચો છો કે સોશિયલ મીડિયામાં આવે છે કે આઈ સ્ટેન્ડ ફોર ધ વુમન, બટ બિહાઇન્ડ ધ સીન્સ ઇન Tier 2, Tier 3 સિટીઝ કે એનાથી બી નીચેના ગામડાઓમાં સમજાતું યાર કેટલી બેસિક વસ્તુ છે કે એને ધર્મ સાથે એટલા માટે જોડી દીધું કે ભાઈ તું અડીશ તો અભડાઈ જશે, કે તું અડીશ તો આમ થશે, કે અછૂતની જેમ ટ્રીટ કરતા હોય. એને ધર્મ સાથે એટલા માટે જોડી દીધું કારણ કે એ આપણે ધર્મની વાત માનીએ છીએ. અગર કોઈ પણ વસ્તુને ધર્મ સાથે જોડી દેશું તો ઓકે, પછી આપણે ક્વેશ્ચન નહીં કરીએ. તો ભાઈ એને શરૂઆતમાં જ્યારે સ્ત્રીઓ આ બહુ વર્ષો પહેલાં ઇન એન્શિયન્ટ ટાઈમ જ્યારે આ શરૂ થયું હશે ત્યારે એમ કે ભાઈ ઈ બાને સ્ત્રીને આરામ મળે. એ 5 દિવસ જ્યારે એને બેક પેન થાય છે અને શરીરનો દુખાવો થાય છે અને જે પણ તકલીફ થાય છે ફિઝિકલી મેન્ટલી, એમાંથી એને આરામ મળે છે. તો એને એ બાને હવે અથાણા ને એ બધું કરવામાં એ બિચારી લાંબી થઈ જાય જ્યારે આ પીરિયડ્સમાં હોય. એ બધું લોકોને સમજાય નહીં કે ભાઈ આ બેડા ઉપાડીને પહેલા તો જાતા કૂએ પાણી ભરવા, તો એ બધું એને પીરિયડ્સ દરમિયાન બહુ તકલીફ થાય. તો એ બધું સમજાય નહીં ઘરનાઓને, અમુક જડ જે મેન્ટાલિટી હોય એની, જડ મેન્ટાલિટી હોય એની. તો એ લોકોને આ લોજિક આવા આપી દે કે ભાઈ એ જો ધર્મ સાથે જોડી દે કે ભાઈ જો આ પાપ લાગ્યો, એટલે એમાંથી એને એમ કે થોડુંક રાહત. તો હવે એ આપણે અત્યાર સુધી લંબાવીએ છીએ, પર્સપેક્ટિવ ચેન્જ થઈ ગયો છે, પર્સપેક્ટિવ ચેન્જ થઈ ગયો છે. એટલે વિચ ઇઝ વાગે એવી વસ્તુ છે ને અમુક. એટલે આવી બધી વસ્તુઓ એટલે એ અફેક્ટ જ્યારે આપણે ડિસ્કસ કરીએ કે આના પર જ્યારે અવાજ ઉપાડીએ ત્યારે એ વાગતી હોય ક્યાંક ડાઉન ધ લાઇન તમે જેમ વાત કરી, ધીસ ઇઝ વન ઓફ ધી ટબુ એઝ યુ સેડ. ટબુ એટલે આપણે એક ઓડિયન્સને સિમ્પલ ગુજરાતીમાં એક્સપ્લેન કરી દઈએ કે ટબુ એટલે એવી વસ્તુ કે જે વર્જિત કાં તો કોઈ ધર્મથી કાં તો કોઈ તમારી રીતિ રિવાજથી કે સામાજિક માળખાથી એક્સેપ્ટેબલ નથી. એની વાતો કરવી બી એક્સેપ્ટેબલ નથી કે એના વિશે વાત કર્યા પછી ઇમ્પ્લિમેન્ટ કરવું. જેમ કે તમે વાત કરી કે સ્ત્રીઓને રિસ્ટ્રિક્ટ કરવામાં આવે છે સોસાયટીમાંથી, ફેમિલીમાંથી અને ઇવેન્ટ્સમાંથી. તો આ બધી વસ્તુઓને ટેબુ કહીએ છીએ આપણે. કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, હજી એક સેકન્ડ ટબુની આપણે વાત કરીએ તો એ છે વિડોહુડ, કે જ્યારે એક વિધવા સ્ત્રીનો ક્વેશ્ચન આવે છે. યસ, રિસન્ટલી આપણે ગ્રેજ્યુઅલી જોયું છે. આમ ખરાબ ઇલોજિકલ વસ્તુ નથી. યસ,
તમે કોઈકની સાથે લગ્ન કર્યા છે, એ વ્યક્તિ હવે આ દુનિયામાં નથી, એમાં એ લેડી જે બચેલી છે, જે આ દુનિયામાં એકલી રહી ગઈ છે, એનો શું વાંક છે? ઓલરેડી સફર કરે છે, ઓલરેડી શી સફરિંગ, એના જિંદગીમાંથી ઓલરેડી કલર વયા ગયા છે. તમે એને કેટલી જગ્યાઓથી વર્જિત કરો, તમે એને વ્હાઈટ કપડાં, એને આમ નહીં કરવાનું, ઓ લાલ પહેરે તો ઓ માય ગોડ, એને થોડી લાલ પહેરે, ઓ આ તો ખુશ છે, ઓ એને તો હેરકટ કરે, જોઈએ કેટલી ફેન્સી છે. અરે ભાઈ, તો જિંદગી ન જીવે એ? કેટલું આમ વાહિયાત પ્રકારની અમુક વસ્તુઓ હોય છે કે જે ગળે ના ઉતરે એવી હોય. ઇનફેક્ટ આ પણ મેં ડિસ્કસ કરેલી, આ પણ મેં કેમ્પેન કરેલું વસ્તુ છે કે જેના પર મેં વાત કરેલી હતી, ને એમાં હું તો મારા પર્સનલ ટચ સાથે એટલે કહી શકું કારણ કે આઈ લોસ્ટ માય ફાધર એઝ આઈ સેડ, તો મારા મમ્મીની મેં જિંદગી જોયેલી છે. અને ઇનફેક્ટ આઈ ટ્રાઈડ, હું જ્યારે સમજણ મારામાં આવી, મને જ્યારે સમજાતું થયું ત્યારે આઈ ટ્રાઈડ અ લોટ કે હું મારા મમ્મી માટે એક સાથી ગોતું. મેં બહુ ટ્રાય કરી કે મેં કીધું મમ્મી યાર વાય ડોન્ટ યુ થિંક, હવે તો હું મારા સાથી સાથે જતી રહીશ, તું શું કરીશ? અને હું આઈ એમ સિંગલ ચાઇલ્ડ, આવું તો કેટલા બધા લોકો હશે. એટલે આઈ ટ્રાઈડ અ લોટ કે મમ્મીને હું મેં ઘણી બધા પ્રયત્નો કરેલા હતા મેટ્રિમોનિયલ આસ્પેક્ટથી ને ઘણી બધી મેં મારી સાઈડથી, પણ અનફોર્ચ્યુનેટલી એ થયું નહીં. પણ મારાથી વધારે કોઈ ખુશ નહીં થાય કે જો મારી મમ્મી હજી પણ માની જાય અને હજી પણ એને કોઈક એકદમ ફાઇન સાથી મળી જાય, તો આઈ વુડ બી સો હેપી ઓન ધીસ અર્થ. એટલે વાય નોટ? એટલે I guess one of the reason, sorry to interrupt, but one of the reason I guess એનું લોકો એવું માને છે, એસ્પેશિયલી જે વિડો વુમન હોય છે, વિધવા સ્ત્રી, એ એવું માને છે કે જે એના લવડ વન હતા કે જે હુ ઇઝ પાસ્ડ અવે, એની સાથે એનું અટેચમેન્ટ છે, એન્ડ ઇફ દે આર મેરિંગ સમવન એલ્સ, કોઈ નવા સાથે લગ્ન જો એ કરે છે, તો દે આર ડુઈંગ બિટ્રેયલ, જે બિટ્રેયલ વાળી ફિલિંગ, એવું ઘણી બધી સ્ત્રીઓ માનતી હોય છે કે તમે એક સ્પેશિયલ કનેક્શન કે લવ કહી દો. પણ યાર તમે વિચારો, તમારા બ્રેકઅપ નથી થતા, ડિવોર્સ નથી થતા, તો કોઈ વ્યક્તિ હવે આ છે નહીં દુનિયામાં, તમે એને સાથે રાખીને હંમેશા એને એક દિલનો એક ખૂણો આપીને તમે આગળ ન વધી શકો? આજે ધારો કે હું ન હોઉં તો હું એવું થોડી ન ઈચ્છીશ કે મારી પાછળના લોકો છે એ બધા પોતાની જિંદગી જીવવાનું બંધ કરી દે. ઇફ એ એના બિલવડ છે તો એ તો એવું જ ઈચ્છે ને કે એ ખુશ રહે, એની જે પાછળ બચેલા લોકો છે એ કાંઈ થોડી ના આખો દિવસ દુઃખી રહે એમાં ખુશ રહેવાના છે, જે સાવ ઇલોજિકલ. એટલે એ ખરાબ વસ્તુ છે એવી ને. અને એની સાથોસાથ આ રીમેરેજવાળી વાત છે, જેમ કે આમ ને આમ એમાંથી આ વૃદ્ધ બાજુ આપણે અગર જઈએ તો એ લોકો હવે આફ્ટર 50 લોકોને એવું નથી કે દે વોન્ટ ટુ ગેટ ફિઝિકલ, એ લોકોને એવું કંઈ અટેચમેન્ટ જોઈએ છે, દે વોન્ટ સમબડીઝ કંપની, કમ્પેનિયનશિપની વાત છે, એમ્પથી. હા, એ સાથે કોઈ હોય, ઠેબુ વાગે તો કોઈક હાથ પકડી શકે. યાર, જમવાનું એકલું ન જમતા ભાવતું હોય તો સાથે જમી શકે, સાથે મૂવી જોઈ શકે, હસી શકે, કોઈ કંપની. વાય એકલી જિંદગી જીવવાનો મતલબ શું છે? એટલે ઇટ ઇઝ સમથિંગ રીલી રીલી હર્ટફુલ. આ મજા આવે એવી વસ્તુ નથી અમુક વસ્તુઓ જે સમાજમાં ચાલે છે નહીં. ડુ યુ થિંક કે આ બધું સોશિયલ મીડિયાના લીધે કંઈક અંશે ધીમે ધીમે દિવસે લોકો સમજે છે? મે બી આ પોડકાસ્ટના થ્રુ એક મેસેજ જાય. આઈ રિયલી વોન્ટ કે એવું થાય, કારણ કે હું તો મોકા જ ગોતતી હોઉં છું કે અમુક વસ્તુઓ દિલ સુધી પહોંચી જાય ને કોઈકના, તો એ બસ એક માણસ સુધી એ પહોંચી જશે ને તો વી આર ડન, વી હેવ ડન આર જોબ વેરી નાઇસલી. સો કોઈકને અગર એ અસર થાય તો આઈ વુડ બી, એન્ડ યુ ઓલ્સો વુડ બી વેરી વેરી હેપી. ડેફિનેટલી. બટ ધીસ બ્રિંગ્સ મી ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ કે જે તમારું ફોલોઈંગ છે થ્રુ આરજે, થ્રુ કેમ્પેન્સ, કે જે લોકો તમને, એઝ યુ સેડ, બહુ બધા લોકો તમને આવીને આજની તારીખે તમે કહે છે કે હવે તમે આરજે નથી રહ્યા, તમારો અવાજ નથી સાંભળતા અમે, પણ આની સાથે એક રિસ્પોન્સિબિલિટી એક આવે છે જ્યારે તમે તમારું સોશિયલ મીડિયા મે બી યુઝ કરો છો, કે પબ્લિકલી કોઈ ઓપનિંગમાં જાઓ છો, લેટ્સ સે કોઈ કોલેજ સ્ટુડન્ટ્સને તમે મળવા જાઓ છો, આ એક અલગ રિસ્પોન્સિબિલિટી ને પ્રેશર કેવું હોય છે ઇન પર્સન જ્યારે તમે ઇન્ટરેક્ટ કરો છો? રિસ્પોન્સિબિલિટી આવી જ જાય છે, કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈક એવું છે કે જે ફોલો કરે છે, ભાઈ આણે કર્યું છે કે આણે કીધું છે, તો લાવ ને લેટ મી ચેક, સાચું જ હશે. હા,
આપણે એવું ન માનીએ કે આંધળું માની લે, પણ એટલીસ્ટ એ કન્સિડર તો કરશે કે ભાઈ હા વિચારવા જેવું તો છે, કે લાવ તો જરાક ચેક તો કરીએ. સો એ રિસ્પોન્સિબિલિટી બને છે કે ઇફ આઈ એમ રિપ્રેઝેન્ટેટિંગ સમથિંગ ઓર ઇફ આઈ એમ એન્ડોર્સિંગ સમથિંગ, તો એ વસ્તુ જે છે એ મારે જરાક એવું વિચારવું પડે. એટલે ઘણી વખત અમુક વસ્તુઓ ઉપાડતા પહેલા બીકેય લાગતી હોય કે ભાઈ આમાં ક્યાંક ખોટો મેસેજ ન જતો રહે, ખોટી રીતે ન જતો રહે, કે ખોટી વસ્તુને હું એન્ડોર્સ ન કરી દઉં. સો અમુકમાં તો સ્ટેન્ડ ક્લિયર રાખવું પડે. જેમ કે મારું એવું હતું કે ભાઈ પોલિટિકલી મારે કોઈ જગ્યાએ મારે ઝૂકવું નથી, મારે કોઈ પક્ષને નથી પકડવું, જેન્ડર વાઇઝ ધર્મ વાઇઝ મને એવું નથી કરવું કે ભાઈ હું હિન્દુ કે મુસ્લિમ કે ભાઈ કોઈ બી કાસ્ટ કે કોઈ બી રિજનને હું ઝુકાવ મારો બતાવતી હોઉં. તો મને ન્યુટ્રલ મારી પર્સોના રાખવી છે, અને જે છે અંદરથી હું થોડુંક માનું છું એવું, તો મને એ જ બતાવવું છે. એટલે મેં એવી ટ્રાય તો હંમેશા કરેલી છે કે હું એટલીસ્ટ મારા થ્રુ કંઈક કંઈ ખોટું ખરાબ ન થઈ જાય. યસ, અગ્રીડ. અને જ્યારે તમારી પાસે કોઈ બ્રાન્ડ્સ આવે છે, તમે બ્રાન્ડ્સને જ્યારે લેટ્સ સે પ્રમોટ કરો છો, મે બી ઓન યોર સોશિયલ મીડિયા, મે બી ઇન પર્સન, તમે કોઈ લેટ્સ રિબન કટિંગ સેરેમનીમાં કે કોઈ જાઓ છો, ત્યારે તમને લોકો નોટિસ કરતા હોય છે ક્યાંક ને ક્યાંક. તો શું તમે આ બ્રાન્ડ્સે ફિલ્ટર કરતા હો છો કે લેટ્સ સે કે ઇફ યુ આર યુઝિંગ ધીસ બ્રાન્ડ, કે ઓકે ધીસ બ્રાન્ડ ઇઝ ગુડ ફોર ધ પીપલ, લોકો આને સારી રીતે યુઝ કરી શકે તો જ હું આને પ્રમોટ કરું, કે પછી ઇટ્સ વેરી પ્રોફેશનલ? અમુક વખતે ફિલ્ટર કરીએ કે ભાઈ અમુક બ્રાન્ડ્સ તો હું એન્ડોર્સ ના કરું, અમુક વસ્તુ હું પ્રમોટ ના કરું. પણ હવે સમવેર ડાઉન ધ લાઇન આઈ એમ ઓલ્સો અ પ્રોફેશનલ, તો હું ડેફિનેટલી જેની સાથે કામ કરું છું એ ડિસન્ટ ઇનફ છે, જે બ્રાન્ડ છે એ ડિસન્ટ ઇનફ છે, ઇટ ઇઝ નોટ મિસલીડિંગ એનીબડી, કાંઈ એવું ગપલાવાળું નથી, ક્લીન છે, તો આઈ ગો ફોર ઇટ. એટલે આઈ ડેફિનેટલી ફિલ્ટર. પણ દો હવે અમુક અંશે, કારણ કે લોકોને સારા લોકો જોઈએ છે ને ટુ બ્રાન્ડ ધેર સેલ્ફ, ટુ એડવર્ટાઇઝ ધેર સેલ્ફ, તો સારી બ્રાન્ડ્સને સારા લોકો જોઈએ છે, તો ત્યારે પ્રોફેશનલ વિચારવામાં પણ વાંધો નથી ને, કે અગર વધારે સારી બ્રાન્ડ આવી છે અને વધારે લોકો સુધી પહોંચવાનું છે, અને ઇફ દે વોન્ટ મી ઓન બોર્ડ, તો હું એ રીતે પણ વિચારી શકું. આજના ટોપિક માટે વુમન્સની જો આપણે વાત કરીએ, તો ઇન્ડિયામાં છેલ્લા 10થી 15 વર્ષમાં તમારી નજરે તમે શું એવા ચેન્જીસ જોયા છે કે જેનાથી સ્ત્રીઓ અને મહિલાઓ માટે જે એન્વાયરમેન્ટ છે એમાં ઓપોર્ચ્યુનિટી વધી છે, લોકોના માઇન્ડસેટ સારા થયા છે, સપોર્ટિવ થયા છે, ફેમિલી અને સોશિયલ મીડિયા બધી સાઈડથી વુમન્સને સપોર્ટ મળે છે? ડેફિનેટલી વી કેન સી ધ બ્રાઇટર સાઇડ. બહુ બધા પ્રોફેશન્સમાં બહુ બધી જગ્યાઓએ ઓપોર્ચ્યુનિટીઝ વધી રહી છે, અને પ્લસ ફિમેલને એક રિસ્પેક્ટફુલ હોદ્દો પણ મળી રહ્યો છે. અને મને એવું લાગે છે કે હું મારા જ પોતાની અગર વાત કરું તો શરૂઆતથી અત્યાર સુધીમાં જે ગ્રાફ રહેલો છે એમાં ઘણું બધી વસ્તુ મેં એક્સપેક્ટ નહોતી કરી અને મેં અચીવ કરી. જેમ કે આઈ નેવર થોટ ઓફ ગેટિંગ અ વર્લ્ડ રેકોર્ડ. એક એવી છોકરી કે જે અપર મિડલ ક્લાસમાંથી આવે છે, સિંગલ મધરની છોકરી છે, સરસ આમ ચંચળ, તોફાની, મસ્તીખોર, આ તે વોટેવર ઓન એન એવરેજ બેકગ્રાઉન્ડ રહેલું હોય, એ વ્યક્તિ એ વર્લ્ડ રેકોર્ડ સુધી પહોંચી જતી હોય, એ કદાચ બે વર્લ્ડ રેકોર્ડ. શેનો વર્લ્ડ રેકોર્ડ હતો આ ઓડિયન્સ માટે? For 72 hours, I had been into the jail, which was voluntarily. So for the plastic ban, single-use plastic ban. તો એવું હતું કે 72 કલાક સુધી, બાકી તમે વિચારો કે કોઈ સ્ત્રી એક ઓપન જગ્યાએ, એટલે કે કિશાનપરા ચોકમાં એક જેલ બનાવેલી હતી, which was artificial. લિટરલી લોકો જોવા આવતા અડધી રાતે, 2-3 વાગે, પણ આખો એરિયા આખો ચક્કાજામ ભરેલો હોય. વિચારો કોઈ લેડી આ વસ્તુ કદાચ આજથી થોડાક વર્ષ પહેલા કરતા તમને ના દેખાઈ શકે, આટલું સરસ સ્ટ્રોંગ એવું સ્ટેન્ડ લેતા. એટલે આઈ વોઝ ધેર ફોર 72 hours. અને
એવું હતું કે 500 કિલો પ્લાસ્ટિક મને જ્યાં સુધી તમે નહીં આપો ત્યાં સુધી મારી બેલ નહીં થાય, હું બહાર નહીં આવું. તો બીજા જ દિવસે એવું થયું કે 2500 કિલો પ્લાસ્ટિક થઈ ગયું. એટલે પીપલ વર સો સપોર્ટિવ. મને યાદ છે કે જુનાગઢ ને વેરાવળ ને સોમનાથ ને ક્યાંથી લોકો મળવા આવતા કે અમે એવું સાંભળ્યું છે કે આવું કોઈ કે કર્યું છે, તો આવું તો અમારે જોવા જવું છે, કે આને તો અમારે મળવા જવું છે, કે આવું તો કોણ વિચારે છે. કયા યરની વાત છે? 19 બિફોર કોવિડ. Just before COVID. અને એવું હતું કે આઈ વોઝ ઓલરેડી ઇન ટુ મીડિયા. તો જનરલી કેવું હોય કે મીડિયા આમ કોમ્પિટિટર્સ હોય ને. એવરી મીડિયા દે કવર્ડ ઇટ. બધી જ મીડિયાએ કવર કરેલું હતું. ઇનફેક્ટ કોમ્પિટિશન રેડિયોમાંથી ફોન મેસેજીસ આવતા હતા કે ભાઈ આ તો કાંઈક કે તે ગજબ કરી નાખી. એમ રેડિયોમાં ઘણા વર્ષોથી આવું કાંઈક નથી જોયું કે જે આ જોવા મળ્યું. તો એટલે ઇટ વોઝ ધ વન કે જે મને એવું લાગે છે કે મારી લાઈફ ટાઈમ જે મને ઓપોર્ચ્યુનિટી મળી કે મેં આમ કંઈક સરસ એવું કર્યું, એ એક વસ્તુ હતી. બીજું એક વર્લ્ડ રેકોર્ડ મેં ઇલેક્શન બ્રાન્ડ એમ્બેસેડર આઈ વોઝ, અને એમાં મેં 72 hours અગેન ઓન એર વોટિંગ અવેરનેસ માટેનું કેમ્પેન કરેલું હતું. રાઈટ. સો એટલે એવું બધું પણ કરવું મને ગમે છે. એટલે આઈ એમ ઓલવેઝ ઇન ટચ વિથ ધ કલેક્ટર સર કે કમિશનર સર કે કાંઈ પણ કામ હોય તો એ લોકો મને ગમે ત્યારે યાદ કરે, કે એને ખબર હોય કે આ ભાઈ તૈયાર જ હશે, વાંધો નહીં હોય. એટલે ટ્રાફિક માટેનું હોય, પોલીસ માટેનું હોય, એ લોકોને આવું બધું કાંઈ પણ સોશિયલ વેલફેર માટે કે સોસાયટી માટે કાંઈક આવું કરવાનું હોય તો એમ મારો ઇન્ટરેસ્ટ ખેંચી દે. એટલે આટલી ઇમેજ ચેન્જ થઈ જાય, એક લેડીનું પર્સપેક્ટિવ, એક લેડી માટેની જે તમારી નજર છે એ આટલા 15 વર્ષમાં આ રીતે ચેન્જ થઈ જાય. યુ મીન એટલે તો ઓપોર્ચ્યુનિટીઝ આર ધેર ઇફ યુ કેન ગ્રેબ ઇટ. મને એવું લાગે છે કે ચેન્જ થઈ રહ્યું છે, એન્ડ સો હેપી અબાઉટ ઇટ, એન્ડ હોપફુલી ચેન્જ થતું રહેશે. અને આજે આપણે ઇક્વલનો ઝંડો ઉપાડીએ છીએ, ખરેખર દેખાશે. રાઈટ. સેકન્ડલી, જો આપણે એક સિક્કાની બીજી બાજુની વાત કરીએ તો સોસાયટીમાં ફેમિલી અને સોસાયટીએ તો સપોર્ટ રિસન્ટલી કરે જ છે ફિમેલ્સને, પણ એટ ધ સેમ ટાઈમ સ્ત્રીઓ અને મહિલાઓ પોતાનામાં શું ચેન્જીસ લઈ આવ્યા છે છેલ્લા 10-15 વર્ષમાં કે એ લોકો આગળ વધે છે. તમે કોઈ મોટી કંપની કે MNC જુઓ તો એના ટોપ પર કોઈ વુમન CEO છે. તમે કોઈ સ્પોર્ટ્સમાં જુઓ તો અત્યારે ઇન્ડિયન વુમન્સ ટીમનો દબદબો મે બી ઘણા લોકોએ જોતા હશે મેચ. જો મને એવું લાગે છે કે એક તો કે ફેમિલી અને આસપાસનું વાતાવરણ થોડું સપોર્ટિવ હોય તો ઇટ ઇઝ ઇઝીયર ફોર ધ વુમન. પેલું સ્ટેપ ક્લિયર થઈ જાય. અત્યારે ટચવુડ, અત્યારે નહીં, પહેલાં મારા ઘરેથી મને ઓલવેઝ ફૂલ સપોર્ટ જ કરેલો છે. એટલે જે કાંઈ પણ હું ઈચ્છું, જે કાંઈ પણ મને કરવું હોય, વેલિડ ને સારું હોય, ત્યાં સુધી મને ઓલવેઝ સપોર્ટ કરેલો છે. અત્યારે ઇનફેક્ટ આઈ વુડ લાઈક ટુ મેન્શન માય હસબન્ડ ઓલ્સો, એ બહુ જ સપોર્ટિવ છે. સો એ જે પણ તમે ઘરમાં છે ફિમેલ, એના જો સપોર્ટિવ એના નજીકના લોકો હશે તો ઇટ ઇઝ ઇઝીયર ફોર ધ વુમન ટુ ગ્રો. પણ બાકી એક સ્પાર્ક એ લેડીમાં પણ હોવો જોઈએ કે જેનાથી એ પોતાના માટે એ સ્ટેન્ડ લે, પોતાના માટે અવાજ કરે, પોતાના માટે, પોતાના હક માટે, પોતે ગ્રો કરવા માટે કે ભાઈ મને આ ઓપોર્ચ્યુનિટી મને દેખાય છે અને મારે આના માટે લડવું છે. એ પોતાની અંદર તો એક સ્પાર્ક પોતાના માટે લડશે ને તો કોઈક તમારા માટે ઊભું રહેશે. સો એ ફિમેલ હેઝ ટુ સપોર્ટ હર સેલ્ફ ફર્સ્ટ. એક બહુ જ એનર્જેટિક પોડકાસ્ટ હતી કે જેમાં તમે આટલા ટ્રાન્સપરન્ટ હતા, બટ મે બી દેટ્સ યોર પ્રોફેશન કે જેણે તમને એઝ અ પર્સન મે બી ચેન્જ કરી દીધા, બિંગ એન RJ. બટ યસ, લોકોને એક એક્સાઇટમેન્ટ હશે આ પોડકાસ્ટ આપણે પતાવીએ પહેલાં કે RJ આભાને ફ્યુચરમાં એ લોકો શું કરતા જોશે. હું એકચ્યુઅલી એમ કહીશ કે હું જ્યાં પણ દેખાઈશ ને ત્યાં હું કાંઈક ને કાંઈક તો મારા નામ પ્રમાણે મારી આભા વેરતી રહીશ એવું મને લાગે છે. એકચ્યુઅલી આઈ એમ નાઉ ઇન્ટુ આઈ એમ લર્નિંગ બિઝનેસ. તો હવે એવું છે કે આઈ એમ જોઈનિંગ માય હસબન્ડ ઓલ્સો. એટલે એ પણ એની જે ક્રિએટિવ, એના બિઝનેસનો જે ક્રિએટિવ પાર્ટ હોય એ થોડો ઘણો હું સંભાળું છું. એટલે ઇફ આઈ ટેક ધ એક્ઝામ્પલ ઓફ
બ્રાન્ડ જે સ્પોર્ટ્સ વિલા છે કે જેમાં મેં ઇવેન્ટ્સ કરતા હોઈએ છીએ, પબ્લિક ઇવેન્ટ્સ કે જે અમે રિમાર્કેબલ કરવાની કોશિશ ને મહેનત કરતા હોઈએ છીએ. તો એ છે કે પછી આઈ એમ જોઈનિંગ ધ કેફે ઓલ્સો. એમાંય ક્રિએટિવ પાર્ટ હોય કે ભાઈ જેમ કે ફોટોશૂટ હોય, સોશિયલ મીડિયા હોય, સમ ડિઝાઇનિંગ હોય કે સમ ક્રિએટિવ ડિસિઝન્સ હોય, તો એ બધી સાઈડ હું જતી હોઉં છું. એટલે આઈ એમ ઓલ્સો એક્સપ્લોરિંગ માય સેલ્ફ. તો યુ નેવર નો કે ઇન ફ્યુચર આપણે ડેફિનેટલી પણ હું ચમકતી ક્યાંક દેખાઈ જઈશ એવું છે. એટલે દેખાઈ તો જઈશું. તો બેઝિકલી આવડી મોટી જર્નીના તમે જે પર્સનલ અને એક્સટર્નલ રિસોર્સિસ ભેગા કર્યા છે એનો કંઈક ક્રિએટિવ યુઝ. એટલે એ 100% કહી શકાય. કારણ કે હવે આર્ટિસ્ટ સાઈડ હોય કે પછી થોડું આઈડિએશન્સ હોય, ઓબ્ઝર્વેશન્સ હોય, એ બધી વસ્તુઓ છે ને એ ગ્રેજ્યુઅલી ડેવલપ થઈ ગઈ હોય એટલે એ બધી જ જગ્યાએ હેલ્પ કરતી હોય. સો આઈ એમ હેપી કે આઈ એમ હેલ્પિંગ સમબડી ઓલ્સો એન્ડ આઈ એમ એક્સપ્લોરિંગ માય સેલ્ફ ઓલ્સો એન્ડ આઈ એમ ડુઈંગ સમથિંગ ન્યૂ ઓલ્સો. કમ્ફર્ટ ઝોનની બહાર જઈને આઈ એમ ડુઈંગ સમથિંગ રિયલી ન્યૂ. કારણ કે હમણાં રિસન્ટલી મેં આમ સિંગલ હેન્ડેડલી મેં જે આર્ટ બજારવાળી એક ફ્લી છે કે જે મેં નાનકડી એવી ઇવેન્ટ હતી ને સાવ આમ સિંગલ હેન્ડેડલી જ કે તું કર તાર જે કરવું હોય. મેં કીધું ઓકે. તો એવી રીતના સો આઈ એમ ઓલ્સો એક્સપ્લોરિંગ સમથિંગ રિયલી ન્યૂ ઇન મી એન્ડ અબાઉટ મી. તો મને લાગે છે આ પોડકાસ્ટ એક મિક્સચર હતું, એક ઓપનનેસ, એક તમારી અંદરનું જે ચાઇલ્ડ છે એ બોલતું હતું અને સાથે સાથે એક રિસ્પોન્સિબલ વુમનનો અવાજ હતો કે જે ડેફિનેટલી લોકો સુધી પહોંચ્યો હશે. બટ થેન્ક યુ સો મચ આભા કે તમે અમારા શો પર આવ્યા. પહેલી પોડકાસ્ટ જે ગુજરાતીમાં અમે કરી. થેન્ક યુ સો મચ ફોર ધીસ. થેન્ક યુ. મને પણ ખૂબ મજા આવી. અને જેમ મેં કીધું એમ માઇકની આ સાઈડ બેસવાની એક મજા અલગ છે. અને મારા વિશે પણ આટલું બધું હજી ઇનફેક્ટ આપણે 1-2 કલાક હજી લંબાવી શકીએ એટલી વાતો હું કરી શકું એમ છું. એટલે મને પણ આઈ રિયલી લાઇક્ડ. યુ ઓલ્સો મેડ મી વેરી કમ્ફર્ટેબલ અને મને પણ ખૂબ જ દિલ ખોલવાની મજા આવી. એટલે અને આઈ ઓલવેઝ ટ્રાય ટુ બી વેરી ટ્રાન્સપેરન્ટ, વેરી નેચરલ, વેરી ઓપન. અને હોપફુલી તમારું સરસ કન્ટેન્ટ રેડી થયું હોય. થેન્ક યુ સો મચ. ઓલ ધ બેસ્ટ. ફરી એકવાર મળીશું. અને સરસ ગેસ્ટ તમારે ત્યાં આવતા રહે અને વેરી વેરી ગુડ વિશેસ ટુ યુ ઓલ્સો. અને હોપફુલી ઇન યોર ફ્યુચર પાછા મળીએ, પાછું એક પોડકાસ્ટ કરતા. ડેફિનેટલી. બટ થેન્ક યુ સો મચ આરજે આબા. થેન્ક્સ.